સમય હતો, ગરમીનો માહોલ હતો, એટલે આપણે સમજીએ કે સોંદરડા પછી ત્યાંથી વાડીએ ગયા, ત્યાંથી અહીંયા ડામર રોડ ઉપર ને એમાં તડકો, એટલે થોડું સ્વાભાવિક ગરમી હોય, થાકી જાય. એટલી તો ખબર હતી કે ભાઈ આપણે આ પોથી યાત્રામાં તડકો છે એટલે થોડો થાક લાગશે, પણ એવી ખબર નહોતી કે એટલા બધા થાકી જાવ તાલી નહીં પાડે. એટલે મેં હાથ ઉઠા કરી અને ભાવ સાથે જય શ્રી રાધે.
વાણી સ્વરૂપ, વાંગ્મય સ્વરૂપ, શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદિની સરસ્વતી માં સાથે જોડાયેલા છે એવા સંગીતકારો, તેમજ આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર, ગૌલોકવાસી શ્રી ચિમનભાઈ છગનભાઈ પાનસરા, ગંગા સ્વરૂપ શ્રી શારદાબેન ચિમનભાઈ પાનસરા, એમના સુપુત્ર શ્રી સંજયભાઈ ચિમનભાઈ પાનસરા, તેમજ અખંડ સૌભાગ્યવતી શ્રી ભાવનાબેન સંજયભાઈ પાનસરા, તેમજ સમસ્ત પાનસરા પરિવાર, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હરિ ઓમ. આપણે સૌ જાણીએ છીએ કે આ કથા એ ભાગવતજીની કથા છે, જેની અંદર વેદ વ્યાસજી મહારાજે 18,000 શ્લોકનું નિરૂપણ કર્યું છે. કથા ભાગવતજીની છે, પણ આ અવસરે રામાયણની ચોપાઈ યાદ આવે છે કે બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા. માણસના અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે માણસને માનવ યોનિ મળે છે. તો જન્માંતરે ભવે પુણ્યમ, એ અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મને તમને માનવ જન્મ મળે છે, અને એ માનવ જન્મની અંદર અનેક જન્મનો પુણ્યનો ઉદય થાય ત્યારે જ આપણને ભાગવતજીની કથા સાંભળવા મળે છે. આ ભાગવત કથા નો વિચાર ક્યાંથી આવે? યાદ રાખજો, આ ગ્રંથ એ સહજતાથી પ્રાપ્ત થનારો ગ્રંથ નથી. કોઈ એમ કહેતું હોય કે 100 વીઘા ખેતરનો માલિક હોય એના આંગણે ભાગવતજી પધારે, એ વાત નથી. કોઈ કદાચ એમ કહેતું હોય કે ભાઈ એસી ઓફિસમાં બેઠા હોય એના આંગણે ભાગવતજી પધારે, કોઈ કદાચ એમ કહેતું હોય કે પ્લેનમાં ફરતા હોય એના આંગણે ભાગવતજી પધારે. 100 વીઘા ખેતરનો માલિક ભાગવતજીની કથા કરાવે એવું નથી. હા, કરાવે તો બહુ ઉત્તમ બાબત છે, પણ એ જ કરાવી શકે વાત નથી. પહેલી વખત જ્યારે સંજયભાઈ એમનો પરિવાર મળ્યા અને બેઠા એટલે ભાગવતજીની ઔપચારિક કથા કરવાની ચર્ચા છે. એમાં મારે વીરજીભાઈ પણ સામેલ હતા. એટલે સંજયભાઈ એમ કીધું કે દાદા, ભાગવતજીની કથા મારે કરવી છે, પણ હું બહુ નાનો ખેડૂત છું, 6 વીઘા મારે જમીન છે અને મારે ભાગવતજી મારે આંગણે કરવા છે. ત્યારે મને એમ વિચાર થયો કે 100 વીઘા ખેતરનો માલિક ભાગવતજીની કથા કરાવી શકે એ વાત નથી, પણ ઠાકોરજી પ્રત્યે, દ્વારકાધીશ પ્રત્યે જેના હૃદયનો ભાવ 100 વીઘા ખેતર જેવડો મોટો હોય ને એના આંગણે ભાગવતજી પધારે. બાકી તો ઘણા આ રોડ ઉપર જાવ ને, ઘણા 100 વીઘા ખેતરના માલિક બેઠા છે, પણ સત્યનારાયણ ભગવાનની કથા નથી થતી. એનો અર્થ કે જેના હૃદયના ભાવ મોટા હોય ને ત્યારે ભાગવતજી પધારે છે. આ કથાનો વિચાર ક્યાંથી મળે? પાનસરા પરિવાર છે, આ આખા પરિવારની સંપત્તિ ભેગી કરો, કદાચ 1-2 દિવસમાં ન ગણી શકાય એટલી સંપત્તિ ભેગી થાય કે જે 1-2 દિવસમાં ન ગણી શકાય. એ તમામ પાનસરા પરિવારની સંપત્તિ તમે ભેગી કરી અને કોઈ વેપારી ત્યાં જઈને તમે એમ કહો કે ભાઈ ભાગવતજીની કથા કરવી છે, એનો વિચાર આપો ને, તમારી દુકાને છે. એટલે વેપારી કહેશે ના ભાઈ ન મળે. આપણે એમ કહીએ કે અમારા આખા પાનસરા પરિવારની સંપત્તિ છે અને આટલી સંપત્તિથી તમે વિચાર ન આપી શકો. કીધું ના, એ અહીંયા ન મળે. આનો પરિવાર છોડી દો, આખા કેશોદ શહેરની સંપત્તિ ભેગી કરો અને બધી સંપત્તિ ભેગી કરીને કોઈ વેપારીને ત્યાં જઈને એમ કહો કે ભાઈ આલ્યો આટલી સંપત્તિ, થોડા સંસ્કાર આપો. વેપારી કહેશે ના, એ ન મળે. ચાલો કેશોદ શહેર છોડી દો, આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો, જે કેલ્ક્યુલેટર બંધ થઈ જાય, આંકડો ન માની શકાય. એ સંપત્તિ ભેગી કરી અને વેપારીની દુકાને જઈને એમ કહો કે ભાઈ થોડુંક
વિવેક આપો, વેપારી કહેશે એ ના મળે. હવે સંપત્તિ ભેગી કરીને તમે વેપારીને ત્યાં જાઓ ને કહો કે ભાઈ ભાગવત કથા કરવાનો વિચાર આપો, તો વેપારી ના પાડે કે ઈ વિચાર ન મળે તો આ વિચાર આવે છે ક્યાંથી? એટલું કહી શકાય જવાબદારી સાથે કે પાનસરા પરિવારના પૂર્વજોના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે જ આંગણે ભાગવત ભગવાન પધારે છે. જન્માંતરે ભવે પુણ્યમ, એક જન્મના પુણ્યનો ઉદય નહીં પણ અનેક જન્મના પુણ્યનો ઉદય થાય અને પુણ્યના ઢગલા હિમાલય કરતા મોટા થાય ત્યારે આંગણે ભાગવતજી પધારે. આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, યાદ રાખજો, આ પુસ્તક નથી, આ ઠાકોરજીનું મસ્તક છે. અને ખૂબ મર્યાદા જાળવવી પડે. પોથી યાત્રામાં એવો ઘણો વિવેક જોયો, સંસ્કાર જોયા કે બેનો પોથી યાત્રા લે તો કોઈને ખબર ન હોય તો ચપ્પલ પહેરીને પણ લેતા, પણ મોટા ભાગના બેનો એવા હતા કે ચપ્પલ ઉતારીને પછી પોથીથી માથે ધારણ કરતા. અને પાછા બીજા બેને એવા વિવેકી કે જે બેને ચપ્પલ ઉતાર્યા બધા ચપ્પલ પાછા હાથમાં લઈ અને ક્યાંથી આગળ આ સંસ્કાર, આ વિવેક આ બજારે વેચાતો ન મળે. અમુક તો અમારે કાંતિભાઈ હતા તો કોઈ બેનો ચપ્પલ ભૂલી જાય તો લઈને સીધા ગાડીમાં મૂકી દેતા. આ બહુ અઘરી બાબત છે, આ સહેલું નથી. તમામ અહંકાર છોડી શકીએ ને ત્યારે કોઈના ચપ્પલ હાથમાં લેવાની ઈચ્છા થાય. તો જન્માંતરે ભવે પુણ્યમ, એક જન્મના પુણ્યનો ઉદય નહીં અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે એ ભાગવતજી આપણા મસ્તક ઉપર આવે છે. પણ હવે ભાગવતજીની અંદર જે વાતો છે એ 7 દિવસ પર્યંત આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. કથામાં તો આપણે ખૂબ બેસીએ પણ પાછી કથા આપણામાં બેસવી જોઈએ. ઘણીવાર આપણે માણસોને કહીએ કે ભાઈ આવજો કથા સાંભળવા, કથા આ પરિવારે બેસાડીએ એટલે શું કે એ બોલ બાપા આવે તો ઘણી કથા સાંભળી નાખી. આ સાંભળી નાખી બોલે ને ત્યારે એને કહેવાની ઈચ્છા થાય કે ખરેખર આ કથાને સાંભળીને રાખવાની છે અને નાખવાની નથી. તો રામાયણની ચોપાઈનો આધાર લઈ અને સુંદર મજાનો આજથી શ્રીમદ ભાગવત અને જ્ઞાન યજ્ઞ કીધો છે. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. અને બીજી ચોપાઈમાં રામચરિત માનસમાં કીધું કે બડે ભાગ માનસ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા. માનવ જન્મ મળે ને પછી કાંઈક આવા ધર્મના કામ કરી લેવા જોઈએ. યુદ્ધના મેદાનમાં ઉભેલો અર્જુન અને અર્જુનને પ્રવૃત્તિનો માર્ગ બતાવનારો કનૈયો વારંવાર એમ કહેતો હતો કે હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર. અર્જુન કે ભગવાન કોની સામે યુદ્ધ કરું? આ સામે ઉભા બધાય મારા સગા છે. આચાર્યાન ભ્રાતૃલાન માતૃન પુત્રાન પૌત્રાન સખેસથા સ્વસુરાન સુરદસ્તેવ સેનયોર્ભયોરપી. પ્રભુ તમે આ મારો રથ સેનાની વચ્ચે તો રાખી દીધો, યુદ્ધ કરવાનું તો કયો છો, પણ આ સામે ઉભા કોઈ મામા છે, કોઈ આચાર્ય છે, કોઈ ભત્રીજા, આ બધા મારા સગા થાય છે, આમાં કોની સામે યુદ્ધ કરવું મારે? ભગવાન કહે છે અર્જુન આ કૌરવોની સેના છે ને મૂળદાસ, સગા સગા કર્મા બધા મરેલા આ મૂળદા છે. જોજો કૌરવોની સેના કોઈ મૂળદાની સેના નહોતી, પણ ભગવાન શ્રી કૃષ્ણની નીતિ કહેવા માંગે છે કે આ કૌરવો બધા અધર્મના પક્ષમાં હતા અને આ દુનિયામાં જે વ્યક્તિ અધર્મના પક્ષમાં ઊભો હોય ને એ ઓલરેડી મરેલો હોય છે. જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમે નિવૃત્તિ. જે ધર્મને જાણતો હોવા છતાં ધર્મને પોતાના જીવનમાં નથી ઉતારતો અને અધર્મને જાણતો હોવા છતાં જે અધર્મનો ત્યાગ નથી કરતો, આવો વ્યક્તિ જીવતો હોવા છતાં મરેલો છે. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન આ બધાને મેં મારી નાખ્યા છે, આ ખાલી ખોખા ઉભા તારે ખાલી એમને નીચે પાડવાના છે. તો બડે ભાગ માનસ તન પાવા. હે અર્જુન તને તો પરમાત્માએ માનવનો દેહ આપ્યો છે, તું તારું કર્મ કર અને મરવાનું તો એને નક્કી છે, પણ એનું મૃત્યુ તારા હાથે છે. પંડિત હોય કે મૂર્ખ હોય, રાજા હોય કે રંક હોય, દુર્જન હોય કે સજ્જન હોય, મૃત્યુ તો બધા માટે સમાન છે. માટે તું તારું કર્મ કર. કહેવાનો અર્થ કે જન્માંતરે ભવે પુણ્યમ, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણા આંગણે ભાગવતજી વધારે છે. કારણ કે દરેક વ્યક્તિને ભગવાને એના કર્મના પ્રમાણે 3 વસ્તુ આપી છે. ઘણી વખત સમાજમાં રહેતા હોઈએ એટલે એવી વાતો સાંભળવા મળે કે ભાઈ આ સમયમાં આ કથાઓ કરવાની, આ સત્સંગ કરવાની, આ ધૂન, આ મંડળ, આ ભજન કરવાની શું જરૂર છે? પણ આ કથા છે ને મને તમને સારો વિચાર આપે છે. ભગવાને આપણને કર્મ અનુસાર 3 વસ્તુ આપી છે: સમય, શક્તિ અને સંપત્તિ. આ દરેક વ્યક્તિને પોતપોતાના કર્મ અનુસાર ભગવાન આપે છે.
એને ત્રણ અવસ્થાની અંદર વહેંચી દીધી છે: બાળપણ, યુવાની અને ગળપણ. બાળપણની અંદર માણસની પાસે સમય હોય, શક્તિ હોય, પણ ત્યારે સંપત્તિ ન હોય. પછી આવે યુવા અવસ્થા. યુવા અવસ્થાની અંદર માણસની પાસે સંપત્તિ પણ હોય, શક્તિ પણ હોય, પણ ત્યારે સમય ન હોય. આપણે નાના હતા, નાનપણમાં આપણા કાંડે ઘડિયાળ નહોતી, પણ ત્યારે સમય હતો. આ યુવા અવસ્થા આવી, આપણા કાંડે બ્રાન્ડેડ ઘડિયાળો છે, પણ સમય નથી માણસની પાસે. તો યુવા અવસ્થાની અંદર સંપત્તિ છે, શક્તિ છે, પણ ત્યારે સમય નથી હોતો. અને ત્રીજી અવસ્થા આવે ઘટપણ. ઘટપણમાં માણસની પાસે સંપત્તિ પણ હોય, સમય પણ હોય, પણ ત્યારે શક્તિ ન હોય, કાને સંભળાતું ન હોય. વૃદ્ધાવસ્થા આવે, આંખે દેખાતું ન હોય. માનમાન કથા મંડપમાં પહોંચે, લાકડીના ટેકે ટેકે આવીને બેહે, પણ કાને સંભળાય નહીં. સંભળાય તો આંખે દેખાતું ન, આમ નેવા માંડવા પડે, ગોર બાપા ક્યાં છે? તો ઘટપણની અંદર માણસની પાસે સંપત્તિ પણ છે, સમય છે, પણ ત્યારે શક્તિ નથી હોતી. તો આપણી પાસે રહેલી સંપત્તિ, આપણી પાસે રહેલો સમય અને આપણી પાસે રહેલી શક્તિ, આને કઈ જગ્યાએ ઉપયોગ કરવી ને એની સમજ મને તમને આ ગ્રંથો આપે છે. કારણ કે અનઅધિકારી વ્યક્તિ પાસે સમય, શક્તિ અને સંપત્તિ હશે ને તો એ સમાજને પીડા આપશે. સંપત્તિ ગમે એટલી આપણી પાસે હોય, પણ જો સાથે સારો વિચાર નહીં હોય ને તો એ સંપત્તિ છે ને વિનાશને મોતરું આપશે. રાવણ પાસે અઢળક સંપત્તિ હતી. અઢળક સંપત્તિ, આખી સોનાની લંકાનો માલિક હતો રાવણ. અઢળક સંપત્તિ હતી, પણ ત્યાં વિચાર શૂન્ય થઈ ગયા હતા. સીતા પ્રત્યે કામ જાગ્યો અને આખી લંકાનો વિનાશ. એ લંકાને સળગાવી દીધી. શું કામ? એ સંપત્તિ હતી, પણ સારો વિચાર નહોતો. અને જગતમાં કેટલી ખરાબ પ્રસિદ્ધિ થઈ રાવણની. બાકી રાવણ એટલે એ નામનો અર્થ સારો થાય, રાવણ. જેના જીવનમાં રાવ નથી એને કહેવાય રાવણ. એનો અર્થ સારો છે, પણ એટલી બધી એની જગતમાં ખરાબ પ્રસિદ્ધિ થઈ ગઈ. આજે કોઈના દીકરાની તુલા રાશિ આવે, રવ તો અક્ષર આવે, તો કોઈ દીકરાનું નામ રાવણ રાખે. बाकी रावण એટલે पंडित કહેવાય, मुत्सा योद्धा, मुत्सा पंडित। और न कोई दूजा है, अपनी भुजा को काट काट के मैंने शिव जी को पूजा है। આવી જેની શિવ પ્રત્યેની ભક્તિ હતી, પણ છતાંય કોઈ પોતાના દીકરાનું નામ રાવણ ન રાખે। કહેવાનો અર્થ કે સંપત્તિ હોય ત્યાં વિચાર આવી જરૂરી નથી, પણ જ્યાં સારા વિચારો હશે ને ત્યાં સંપત્તિ દોડતી દોડતી આવશે। તો આ કથા છે મને તમને એક સારો વિચાર આપે છે। ભાગવતજીના પ્રથમ દિવસે એવું કહેવાય છે કે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા પ્રથમ દિવસે ભાગવતજીનું મહાત્મ્યનું વર્ણન કરવું જોઈએ। મહાપુરુષો એમ કહે છે કે ભાગવતજીની શરૂઆત કરતા પહેલા આપણે જે ગ્રંથને 7 દિવસ સુધી શ્રવણ કરશું, સાંભળશું, એ ગ્રંથનું મહાત્મ્ય જાણવું જોઈએ। કારણ કે જ્યાં સુધી મને તમને મહત્વ નહીં સમજાય ત્યાં સુધી ભાવ નહીં જાગે, જ્યાં સુધી મહત્વ નહીં સમજાય ત્યાં સુધી એની કિંમત નહીં સમજાય। મહત્વ જાણશું ને એટલે આપોઆપ કિંમત થવા લાગશે। જ્યાં સુધી મહત્વ નહીં જાણીએ, એના પ્રત્યે ભાવ નહીં જાગે, જ્યાં સુધી ભાવ નહીં જાગે ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય, વિશ્વાસ નહીં થાય ત્યાં સુધી પ્રેમ નહીં પ્રગટે, અને જ્યાં સુધી પ્રેમ નહીં જાગે ને ત્યાં સુધી પરમાત્માની કૃપા પણ પ્રાપ્ત નહીં। તો પહેલા દિવસે મહાત્મ્ય જાણવું જોઈએ કે આનું મહત્વ શું છે। મહત્વથી પ્રેમ થાય, વિશ્વાસ જાગે। રામાયણમાં પણ તુલસીદાસજી કહે જાને વિનું ના હોય પરતીતિ, પરતીતિ એટલે વિશ્વાસ। जाने बिनु ना होई परतीति, बिनु परतीति होई नहीं प्रीति। ज्यां सुधी विश्वास न थाय ने त्यां सुधी आपने प्रेम न जागे। तो प्रथम दिवसे भागवतजीનું મહાત્મ્ય જાણવું જોઈએ। પદ્મ પુરાણ અંતર્ગત જો ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા, ભાગવતે પોતે એમ નથી કીધું કે હું આટલો મહાન ગ્રંથ છું। અને સમજદાર વ્યક્તિ માટે એક શાન છે કે બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલે, હીરા મુખસે ના કહે કે લાખ અમારા બોલે। મોટો માણસ ખરા અર્થની અંદર એ જ છે કે જે પોતે પોતાની મોટાઈ ન કરે, એનું જીવન તો એક નિર્મળ એક નદીના પ્રવાહની જેમ વહેતું હોય। બીજો વ્યક્તિ જ્યારે એની મોટાઈ કરે ને ત્યારે ખરા અર્થની અંદર એ મોટો માણસ થયો બને। તો ભાગવતે પોતે પોતાના વખાણ નથી કર્યા, પણ અન્ય પુરાણ અંતર્ગત કહે છે, પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે। ભાગવતજીનું મહત્વ એ પદ્મ પુરાણની અંદર 6 અધ્યાય બતાવ્યા છે, અને આ 6 અધ્યાયની અંદર વ્યાસજી મહારાજે એટલી સુંદર વર્ણન કર્યું, એટલી સુંદર 6 અધ્યાયનું નિરૂપણ કર્યું કે આ કથા સાંભળનારને લાભ શું પ્રાપ્ત થાય। જે વ્યક્તિ 7 દિવસની કથા સાંભળવા બેસે એના જીવનમાં પરિવર્તન શું આવે, એને લાભ શું મળે।
જો અહીંયા ગ્રંથની શરૂઆતના મહાત્મ્યના લાભ બતાવ્યો છે, કારણ કે કલિયુગના વ્યક્તિનો એક સ્વભાવ છે કે જ્યાં સુધી તમે માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી એને લગાવ ન થાય, ત્યાં સુધી એને ભાવ ન જાગે. આની આજ ભાગવત કથાની અંદર કંકોત્રીમાં એવી જાહેરાત કરી હોત પરિવારે કે ભાઈ પ્રથમ દિવસે ભાગવતજીની જે કોઈ કથા સાંભળવા માટે આવશે, પોથી યાત્રામાં જોડાશે અને પહેલા દિવસની કથાથી લઈ અને છેલ્લા દિવસ 7 દિવસ સુધી કથા સાંભળજો, એ દરેક વ્યક્તિને પરિવાર તરફથી એક સોનાની કંઠી પહેરાવવામાં આવશે. જો આટલી ખાલી જાહેરાત કંકોત્રીમાં કે વોટ્સએપમાં કે સોશિયલ મીડિયામાં કરી દીધી હોય તો મારા હમ થાય કે જો અહીંયા માણા હમાય શું કામ કે વ્યક્તિને તમે લાભ બતાવ્યો છે. જો કે પહેરાવાના નથી મળી ગયા કહેવાય ને કે ભાઈ સોનાની કંઠી પહેરીએ તો ચોરની નજરમાં આવીએ, પણ જો તુલસીની કંઠી પહેરશું તો માખણ ચોરની નજરમાં આવે. તો કહેવાનો હેતુ એ છે કે વ્યક્તિને તમે જ્યારે લાભ બતાવો ને ત્યારે વ્યક્તિને લગાવ થાય. એમ 6 અધ્યાયની અંદર એટલું સુંદર મજાનું વ્યાસે નિરૂપણ કર્યું કે આ 7 દિવસની કથા સાંભળનાર વ્યક્તિને લાભ શું મળે છે. મહાત્મ્યનું વર્ણન કરતા પ્રથમ શ્લોકની અંદર ભાગવતકાર કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રથમ શ્લોકની અંદર વ્યાસજી મહારાજ કહે છે સચ્ચિદાનંદ રૂપાય. અનુષ્ટુપ શ્લોક મૂક્યો છે. અનુષ્ટુપ શ્લોકની અંદર 32 અક્ષર હોય, 4 ચરણ હોય. એમાં પહેલા ચરણમાં કીધું સચ્ચિદાનંદ રૂપાય. આ શ્લોકની અંદર વ્યાસજી મહારાજે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ભગવાન કેવા છે, ભગવાનનું કાર્ય શું છે અને ભગવાનનું સ્વરૂપ કેવું છે. પ્રથમ શ્લોકની અંદર કહે છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન એ સત ચિત અને આનંદ સ્વરૂપ છે. પહેલામાં પેલો શબ્દ વાપર્યો છે અહીંયા ભાગવતકારે સત. સત એટલે સત્ય, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત ચિત અને આનંદ સ્વરૂપ છે. ભાગવતજીની શરૂઆત છે ને મહાત્મ્યની, એ સત શબ્દ સત્યથી થાય છે. ભાગવતજીની અંદર 3 પ્રકારે સત્ય બતાવ્યું છે. શરૂઆતમાં સત્ય, ગ્રંથના મધ્યમાં સત્ય અને જ્યારે અંતે વિરામ થાય ત્યારે પણ સત્યની વંદના કરી છે. એનો અર્થ કે આ સત્યનો ગ્રંથ છે. સત્ય એટલે પરમાત્મા. એ સત્ય જ્યારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારકાધીશ કહીએ. એ સત્ય જ્યારે ત્રિશૂળ ધારણ કરે તો આપણે એને માતાજી કહીએ. એ સત્ય જ્યારે ડમરૂ ધારણ કરે તો આપણે એને શિવ કહીએ. એ સત્ય જ્યારે ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. આખરમાં બધા જ ભગવાનના જે સ્વરૂપો છે તે સત્યમાંથી પ્રગટ થયા છે. એટલા માટે ગ્રંથની શરૂઆત એ સત્યથી કરવામાં આવી છે. તો પહેલામાં પેલો ભગવાનનો પરિચય એ ભગવાન એ સત સ્વરૂપ છે. હવે સત્ય એટલે શું? તો ગીતાજી મને તમને સમજાવે કે નાશતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. જેનો આ દુનિયામાં કોઈ જગ્યાએ અભાવ નથી ને એને સત્ય કહેવાય. એનો અર્થ કે ભગવાનનો કોઈ જગ્યાએ અભાવ નથી. શરીરમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોહી ન હોય, જ્યાં બ્લડ ન હોય? જેમ શરીરમાં દરેક જગ્યાએ બ્લડ છે, લોહી છે, એમ જગતમાં એવી દરેક જગ્યા છે કે જ્યાં જગદીશ. આ ભાગવતજી છે ને એ તો ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. ભગવાન છે ને એ ભાગવતજીની અંદર સમાયેલા છે. એટલા માટે થઈ અને ભગવાનને સત્ય સ્વરૂપ કીધા છે કે જેનો દરેક જગ્યાએ વાસ છે. કોઈ આ દુનિયામાં એવી જગ્યા નથી કે જ્યાં જગદીશ ન હોય. ભગવાન બધે જ છે. ભગવાન બધે છે ને એટલા માટે ભગવાનની આ રચેલી સૃષ્ટિ, આ બ્રહ્માંડ, એની અંદર આપણે એક પણ ભૂલ ન શોધી શકીએ. શું કામ? તો કે આ સત્ય સ્વરૂપ ભગવાનની રચના છે. આ બ્રહ્માંડમાં તો શું આપણા શરીરમાં આપણે એક પણ ભૂલ ન શોધી શકીએ. વિચાર કરો, ભગવાને આપણને આ માનવ શરીર, આ દેહ બનાવ્યો, આજનું વિજ્ઞાન આમાં એક પણ ભૂલ ન શોધી શકે. આ ભગવાન દ્વારા રચેલી સૃષ્ટિ છે. આજનું વિજ્ઞાન એ નમક મીઠું ન બનાવી શકે. આ ભગવાન દ્વારા નિર્માણ થાય છે. આજનું વિજ્ઞાન એક પ્યાલો ખાલી મીઠું પાણી બનાવવું હોય ને, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ પહેલા ભેગા કરવા પડે. એની અંદર કેમિકલ રિએક્શન થાય, ફૂટે, એટલે એમાંથી પાણી તૈયાર થાય, પણ મોરું પાણી બને.
એની અંદર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી વસ્તુ ઉમેરીને ત્યારે એક પ્યાલો મીઠું પાણી બને. આજના વિજ્ઞાનને, સાયન્સને એક પ્યાલો મીઠું પાણી બનાવવું હોય તો હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે, પણ ભગવાન એ વરસાદના રૂપમાં વરસાદ આપણને મફત આપે છે. આ ભગવાનની રચના છે. આજનું વિજ્ઞાન એટલે કીધું કે બ્રહ્માંડમાં ક્યાંય ભૂલ, અરે બ્રહ્માંડ નહીં, આપણા શરીરમાં પણ વિજ્ઞાન ભૂલ ન શોધી શકે. હવે વિચાર કરો, ભગવાને આપણું આ માનવ શરીર બનાવ્યું, આ બે આંખો આપણને ભગવાને અહીંયા આગળ આપી છે, આની આ બે આંખો ભગવાને અહીંયા પાછળ આપી હોય અને જમવા બેઠા તો ઉપાધિ કેવી થાય? હાથમાં જમવાનો કોળિયો લે તો પેલા આંખું નામ પાછળ બતાવવો પડે કે ભાઈ જોઈ લે તો આમાં કઈ વાળ કે કાકરી છે, ત્યાં પાછળ બતાવો પછી આમ થાય. આમ કરવામાં જ આપણે થાકી જાય. ભગવાને આપણને અહીંયા આગળ આંખો આપી એટલે હાથમાં કોળિયો લઈએ એટલે આંખ રૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે. એ ચેક કર્યા પછી એ કોળિયો નાક પાસે આવે એટલે નાક રૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે કે આ વાસી ખોરાક તો નથી ને, આ પાણીપુરી બટાયેલી તો નથી. એ નાક રૂપી ચોકીદારીને સૂંઘે કે વાસી તો નથી ને. એ સૂંઘી લીધા પછી ચેક થઈ જાય એટલે મુખમાં એ કોળિયો જાય. દાંત રૂપી 32 ચોકીદારી કોળિયાને ચાવે, એમાં ચેક કરે આમાં કોયડું મગ નથી ને, આમાં કાકરી તો નથી ને. જો હોય તો જીભ રૂપી ચોકીદારી કોળિયાને પાછો ધક્કો મારીને બહાર કાઢે. વિચાર તો કરો, આ પરમાત્માની કેટલી અદ્ભુત રચના છે. આ ભગવાને માનવ શરીર બનાવ્યું. ભગવાને આ માનવ શરીરમાં એકાદું વધારાનું પૂછડું આપ્યું હોય તો ખુરશી ઉપર બેહવાની કેવી ઉપાધિ થાય? અને માની લો આપણે બેહી ગયા તો અટકસાના છોકરા ગાયઠું મારી દે તેનું શું કરે? આ ભગવાનની કેટલી અદ્ભુત રચના છે. બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ ગાવા. એ ભગવાનની રચના એટલા માટે થઈ અને ભગવાનને સત્ય સ્વરૂપ કીધા છે કે ભગવાન એ સત્યનું સ્વરૂપ છે. બીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, ભગવાન એ ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ થાય છે કે જે વસ્તુ કે જે વર્તન આપણને નથી ગમતું એવું વર્તન આપણે સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ભાન રાખીને જીવન જીવવું, આનું નામ છે જ્ઞાન. તો ભગવાન એ જ્ઞાન સ્વરૂપ છે. અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલે પેલો શબ્દ સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સ્તુતિઓમાં પણ આપણે ગાઈએ, હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ. ભગવાન એ આનંદ દાતા છે, આનંદને આપનારા છે. એટલા માટે કીધું સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કહે છે આઠે કોણ આનંદ માર્યો. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ એ તો પરમાત્મા છે, એ તો ભગવાન છે, એ તો સર્વગુણ સંપન્ન પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે આઠે કોણ આનંદમાં રહી શકે? આપણે તો માણસ છીએ. આપણા જીવનમાં તો ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક તડકો આવે, ક્યારેક છાંયો આવે, ક્યારેક માન મળે, ક્યાંક અપમાન થાય. આપણે કેમ આટલે કોર આનંદમાં રહીએ? પણ યાદ રાખજો, ભગવાનના જીવનમાં જે દુઃખ આવ્યું એવું દુઃખ તો ભગવાન કોઈને ના આપે. આ દુનિયામાં આપણે સૌથી મોટામાં મોટું દુઃખ કોને માનીએ છીએ? આ દુનિયાનું સૌથી મોટામાં મોટું કોઈ દુઃખ હોય ને તો જે નાના નાના બાળક હોય એને આપણે મોટા કર્યા હોય, એના મોટામાં કોડિયા મૂક્યા હોય, ભાંગતોડ કરતા હોય, ઈ તોફાન કરતા હોય, ઈ બાળકોને આપણે મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા હોય અને એની લગ્નની ઉંમર થાય બાળકની, ઘોડા ઉપર બેસવાની ઉંમર થાય ઈ દીકરાની, યુવાન થાય અને ઘોડા ઉપર બેસવાની ઉંમરવાળા દીકરાને, એના બાપને ઈ દીકરાને ખંભે લઈ અને સ્મશાને મૂકવા જવો પડે. આનાથી મોટું દુઃખ આ દુનિયામાં એ કોઈ નથી. તો શું આ દુઃખ ભગવાનના જીવનમાં નથી? અરે એક દીકરાને લઈ અનેક યાદવોને પ્રભાસ તીર્થની અંદર સામસામા કપાતા જોયા, પણ છતાંય દ્વારકા તીર્થની અંદર જ્યારે જ્યારે કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા જઈએ, ભગવાન પગ ઉપર પગ ચડાવી અને મંદ મંદ રીતે હસે છે. તો કહેવાનો અર્થ કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન એ કહે છે કે માણસે આઠે કોર આનંદ મારે, પણ માણસનો એક સહજ સ્વભાવ છે. માણસ સુખને સહન નથી કરી શકતો, દુઃખને સહન કરી લે છે. સુખને પચાવવું નહીં બહુ અઘરું છે. દુઃખને માણસ એટલે પચાવી લે છે કે જન્મ જન્માંતરથી માણસ 84 લાખ યોનિમાં દુઃખ ભોગવતો આવે છે. દુઃખને પચાવવું એ માણસ માટે મોટી વાત નથી. સુખ નથી પચાવી શકતો, આનંદ માણસ જીરવી નથી શકતો. માણસ સુખમાં થકી જાય, દુઃખમાં છે ને માણસ રડવા માંડે છે. સુખને પચાવી નથી શકતો, ક્યારે અભિમાન આવી જાય, અહમ આવી જાય
કહેવાય ને સફળતા મેળવવી બહુ સહેલી છે, પણ એને પચાવવી બહુ અઘરી છે. સુખને જીરવી રાખવું, સુખને પચાવવું એ બહુ અઘરું છે. સુખ નથી પચતું. તમે જોજો, બાળકો વિદ્યા અભ્યાસ કરવા માટે બેઠા હોય અને 10મા 12માની બોર્ડની પરીક્ષા હોય અને પરિણામ આવે, જમવા માટે ભોજન કરતા હોય, બેઠા હોય અને એ સમયે બાળકનું પરિણામ આવે, રિઝલ્ટ આવે અને સમાચાર એવા મળે કે ભાઈ દીકરો એક વિષયમાં નાપાસ થયો. આટલા જ્યારે સમાચાર આવે, 200 રૂપિયાનું કિલો શ્રીખંડ થાળીમાં પડ્યું હોય ને તો એ માણસની ભૂખ મરી જાય. શું કામ? કે દુઃખ એ માણસ સાંભળી નથી શકતો, રડવા માંડે છે. પણ એનાય દીકરાનું પરિણામ આવે ને બાળક આવીને એમ કહે કે 100 માંથી 100 માર્ક્સ આવ્યા, 400 ડાયાબિટીસ હોય તોય કિલો એક શ્રીખંડ ખાઈ જાય. દુઃખને માણસ સુખને પચાવવું નહીં બહુ અઘરું છે માણસ. ઓલી નથી પેલી વાત છે ને કે એક માણસને કરોડ રૂપિયાની લોટરી લાગી. એના ઘરનાને ખબર પડી કે કરોડ રૂપિયાની લોટરી લાગી, પણ જો ઘરવાળાને સીધી ખબર પડશે કે કરોડની લોટરી લાગી તો એટેક આવી જાય, પચાવી નહીં હવે સુખને, હાર્ટ ફેલ થઈ જાય. શું કરવું? એટલે એને વિચાર કર્યો કે આપણા ફેમિલી ડોક્ટર છે ને એને આપણે મળીએ, એને વાત કરીએ, ધીમે ધીમે મારા ધણી સુધી વાત પહોંચાડી દેશે. એટલે ડોક્ટરને જઈને કીધું તમે અમારા ફેમિલી ડોક્ટર છો, અમે લોટરીની ટિકિટ લીધી હતી, કરોડ રૂપિયાની લોટરી લાગી, પણ તમારા ભાઈને વાત કરવી છે, પણ સીધા સમાચાર મળશે તો એટેક આવશે, હાર્ટ ફેલ થઈ જશે. શું કરવું? તો કે તમે એને દવાખાને કોઈ પણ રીતે સમજાવી લઈ આવો એટલે હું સમજાવીશ. દવાખાને બેન લઈ આવ્યા, કીધું હાલો હમણાં થોડી તબિયત તમારી ઠીક નથી, દવાખાને જઈ આવ્યા. સુવડાવ્યા ને ડોક્ટરે બધું નિદાન ચાલુ કર્યું ને કીધું કે ભાઈ લોટરીની ટિકિટ તમે હમણાં કઈ લીધી છે? કીધું હા ઘણા સમયથી લીધી, પણ હવે આમાં કઈ લાગે એવું લાગતું નથી. એટલે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમને માની લો કે 10-20 હજારની લોટરી લાગે તો? ઓલો માણસ હરખમાં આવી ગયો. એને કીધું અરે ડોક્ટર સાહેબ તો તમારું એકાદું કરજ છે એ બુરાઈ છે. અરે માની લો કે તમને 50,000ની લોટરી લાગે? અરે 50,000ની લોટરી લાગે તો મારા ઘરનાને કઈ ઘરેણા કરાવી દો. અરે માની લો કે તમને 50 લાખની લોટરી લાગે? અરે સાહેબ 50 લાખની લોટરી લાગે તો સારું એવું એકાદું મકાન બનાવી લઉં, મકાનમાં ઘરનાને બધાને આનંદથી રહેવા મળે. ડોક્ટરે કીધું અરે એક કામ કરો તો કે તમને 1 કરોડની લોટરી, જો ડોક્ટરને તો ખબર હતી કે લોટરી લાગી છે, કીધું કે તમને 1 કરોડની લોટરી લાગે તો? ઓલો સૂતો કે સાહેબ શું લાગે તો કરો છો, પણ ક્યારેક લાગવા તો દો. અરે પણ તમને માની લો કે 1 કરોડની લોટરી લાગે તો? એટલે ઓલો સૂતા કે ડોક્ટર સાહેબ તો 50 લાખ તમને આપી દઉં. તો ડોક્ટરનો હાર્ટ ફેલ થઈ. સુખને પચાવવું એ માણસને બહુ, કારણ કે ડોક્ટરને ખબર જ હતી કરોડની લોટરી લાગી છે. સુખને માણસ જીરવી નથી શકતો. એટલે કીધું ભગવાન એ સતચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાન એ સચ્ચિદાનંદ રૂપ છે. તો જેના જીવનમાં સત્ય હોય, જે સત્યની નજીક હોય, સત્ય એટલે પરમાત્મા, જે પરમાત્માની નજીક હોય. બીજું બતાવ્યું છે ચિત્ત એટલે જ્ઞાન, જેના જીવનમાં જ્ઞાન હોય, શું કરવું શું ન કરવું, શું જોવું શું ન જોવું, કેટલું બોલવું કેટલું ન બોલવું, આનું જ્ઞાન હોય. અને જે આંઠે પર આનંદમાં રહેતા હોય, મસ્તીમાં રહેતા હોય, જેના જીવનમાં આનંદ હોય, સમજવાનું આત્મા સો પરમાત્મા, એ ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. ઘણી વખત આપણે એવું બોલતા હોઈએ કે ભાઈ બધામાં ભગવાન છે, બધામાં ઈશ્વર છે, બધાની અંદર પરમાત્માને જોવા. આપણે આવું સહજતાથી બોલી નાખીએ. આપણે એવા કીર્તનો ગાતા હોય કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, આવું આપણે બોલીએ. પણ જ્યારે કોકનું કંઈક કરી નાખવાનું થાય ને ત્યારે ઘટમાંથી ઘડી ઘાટે વહી જાય છે. કોકનું કંઈક ન કરવાનું, છેતરી નાખવાનું થાય ત્યારે એમ વિચાર નથી આવતો કે ભાઈ એના ઘટમાં ભગવાન છે, મારાથી એને છેતરાય નહીં. અહીંયા ઘડી ઘાટે બેહાડી દે ભગવાન. તો ઘટમાં બિરાજતા શ્રીનાથજી વાત બરોબર છે, પણ ક્યારે? તો કે જેના જીવનમાં સત્ય હોય, જેના જીવનમાં જ્ઞાન હોય અને જેના જીવનમાં આનંદ હોય, તો સમજવાનું આત્મા સો પરમાત્મા. તો ભગવાનનું પહેલામાં પહેલો પરિચય બતાવ્યો, ભગવાન એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બીજો ભગવાનનો પરિચય બતાવ્યો, વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે, પાલન કરે અને સમય આવે ત્યારે વિશ્વનો લય કરે. જેમ કરોડિયાને ભૂખ લાગે, પોતાના શરીરમાંથી ઝાડુ તૈયાર કરે, એમાં જીવજંતુ ઉડતા ઉડતા ફસાય, એને ખાઈ જાય, પછી એ જ ઝાડને પોતાની અંદર સમાવી લે. એમ ભગવાનને જ્યારે ઈચ્છા થાય ત્યારે એકમાંથી અનેક બને, એનું પાલન કરે અને સમય આવે ત્યારે પોતાની અંદર સમાવી લે છે. પોતાની અંદર ભગવાન એ આખી સૃષ્ટિને લઈ લે છે. એટલા માટે આપણે ત્યાં ભગવાન માટે ઇંગ્લિશમાં એક શબ્દ વપરાય છે ગોડ. 3 અક્ષર GOD. G એટલે જનરેટર, O એટલે ઓપરેટર અને D એટલે ડિસ્ટ્રોયર. ભગવાન છેલ્લે એ તમામ વિશ્વને પોતાની અંદર સમાવી લે છે. એટલા માટે ભગવાનને ગોડ કહેવામાં આવે છે.
તો વિશ્વોત્પત્યાદિ હેત, હવે વિશ્વની ઉત્પત્તિ કરે, પાલન કરે અને સમય આવે ત્યારે પોતાની અંદર લઈ કરી લે. ત્યાર પછી કીધું તાપત્રય વિનાશાય, ભગવાનનો કાર્ય પરિચય બતાવ્યો છે. ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે અને ભગવાનનો કાર્ય પરિચય. કોઈ પણ દીકરીનું વય વિશાળ કરવાનું હોય તો મૂર્તિઓ ખાલી રૂપાળો જોઈને દીકરી ન દેવાની હોય, એનો સ્વભાવ પણ જોવો પડે. કારણ કે જો સ્વભાવ બરોબર ન હોય તો પણ જિંદગી પસાર કરવી મુશ્કેલ બને. પેલું લગ્ન થયા નવા નવા મૂર્તિયા, એટલે એના મિત્રે એને સમજાવ્યો કે ભાઈ પેલો દિવસ છે, ઘરમાં જઈને ધાક જમાવી દેજે. જો જરાય નબળો પડ્યો ને સ્વભાવે ઢીલો પડ્યો તો આખી જિંદગી દુઃખી થવું પડશે. પહેલે દી કે ધાક જમાવી દવી, ઘરમાં જઈને પહેલેથી આમ કરી નાખો ને તેમ કરી નાખો ને ફલાણું કરી નાખો ને ધાક જમાવી. પણ સામે ઘરવાળા થોડા વિચિત્ર સ્વભાવ વાળા, એટલે બીજે દિવસે એના મિત્રને મળ્યો, એટલે એના મિત્રે કીધું ભાઈ ધાક જમાવી દીધો ને, કઈ ઢીલો નથી પડ્યો ને? અરે ના ના, ધાક જમાવી દીધો ઘરમાં. હું એમ કહું કે એ પાણી રેડે એટલે પાણી રેડે. હું કહું એ ઊભી રહી જાય ને ઘડીક તો બંધ થઈ જાય. હું એમ કહું એ ઊભી છો શું, પાણી રેડ ને એટલે પાણી રેડે. ધાક જમ હું કહું એમ જ કરે. તો કે આવું બધું થાય ક્યારે? એ કે હું વાસણ ઉટકવા બેઠો હોય ને ત્યારે. હું કહું કે પાણી રેડ તો પાણી રેડે, હું કહું ઊભી રહે તો બંધ થઈ જાય. જો સ્વભાવ પણ બરોબર ન હોય તો પણ, એટલે ભગવાનનો અહીંયા સ્વભાવ પરિચય, ભગવાનનું કાર્ય શું છે? કહે તાપત્રય વિનાશાય, તાપ એટલે દુઃખ, ત્રય એટલે ત્રણ, એનો વિનાશ કરે છે. કેવા દુઃખ? કહે છે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણી તળપદી ભાષામાં કહીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણ પ્રકારના દુઃખનો ભગવાન નાશ કરે છે. પેલામાં પેલું દુઃખ છે આધિ. આધિનો અર્થ થાય અભાવમાં પેદા થયેલું દુઃખ. બાજુવાળા પાસે મોટી ફોર વ્હીલ હોય, આપણી પાસે ન હોય, અને હૃદયમાં જે ક્યાંક ક્યાંક આપણને પીડા થાય એને આધિ નામનું દુઃખ કહેવાય. સામેવાળા વ્યક્તિને સુખી જોઈને આપણને જે દુઃખ થાય ને એ આધિ નામનું દુઃખ છે. બીજું દુઃખ બતાવ્યું છે વ્યાધિ. શરીરના રોગને કારણે પીડાવું પડે, ડાયાબિટીસ હોય, મિષ્ટાન ગળ્યું ન લઈ શકતા હોય, આ શરીરના રોગથી પીડાતા હોય ને એને વ્યાધિ નામનું દુઃખ કહેવાય. અને ત્રીજું દુઃખ છે ઉપાધિ. અણધાર્યું જે જીવનમાં દુઃખ આવે એ ઉપાધિ છે. જો લગન છે ને, ઘણા એમ કહેતા ગોર બાપા લગન કરીને હું હા ઉપાધિમાં પડી ગયો. જો લગન છે એ ઉપાધિ નામનું દુઃખ નથી. કારણ કે આપણે કોઈ ધરાર લગન ન કરે, આપણે નારિયેલ લઈને ડીજે વગાડતા વગાડતા ગયા હોય. બાકી તો નાનપણમાં આપણને માસ્તરે અને ઘણા અનુભવી કહેતા હોય કે ભાઈ અંધારા કુવામાં પડજો પણ સંસારમાં ન પડતા. ઘોડા ઉપર ગધેડે બેસજો પણ ઘોડા ઉપર ક્યારેય ન બેસજો. અનુભવી કહેતા હોય, માસ્તરી શીખવાડે નાનપણમાં ભાઈ એક અડે એક અને બગડે એક, મટીને બે થયા પછી બધી વાત. તો કહેવાનો હેતુ ઈ છે કે અણધાર્યું જે જીવનમાં દુઃખ આવે ને એ ઉપાધિ નામનું દુઃખ છે. ઘણાને સંતાન ન હોય, ન હોવાના કારણે દુઃખી થતા હોય એ આધિ નામનું દુઃખ છે. અને હોવા છતાં ઘણા દુઃખી થતા હોય, બાળકો કયાગ્રા ન હોય, ન હોય, વિવેક વિચાર ન હોય, આ ઉપાધિ નામનું દુઃખ છે. આ બાજુ કહે છે આવા આધિ વ્યાધિનું ઉપાધિ જેવા દુઃખનો ભગવાન નાશ કરે છે. ક્યારે? કહે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન એટલા દયાળુ દેવ છે કે નમસ્કાર નુમઃ એટલે નમસ્કાર કરવા માત્રથી જ ભગવાન એ દુઃખનો નાશ કરે છે. દુઃખને ભગવાન દૂર કરી દે છે. એવા ભગવાનને અહીંયા શ્રી કૃષ્ણાય, શ્રી એટલે રાધાજી. આમ તો ભાગવતજીની અંદર રાધાજીના નામનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. કારણ કે રાધાજી છે ને એ સુખદેવજીના દીક્ષા ગુરુ છે. અને એવું કહેવાય કે સુખદેવજી મહારાજ જો એના ગુરુનું નામ બોલે ને તો એને 6 મહિના સુધી સમાધિ લાગી જાય. અને સુખદેવજીને જો 6 મહિના સુધી સમાધિ લાગી જાય તો 7 દિવસમાં રાજા પરીક્ષિતને મુક્તિ કેવી રીતે અપાવી શકે? એટલા માટે સુખદેવજીએ આખા ગ્રંથમાં રાધાજીનું ક્યાંય નામ નથી લીધું. એવા ભગવાન રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અહીંયા શબ્દ વાપર્યો છે વયમ. સંસ્કૃત વિભક્તિની અંદર 3 શબ્દ છે, અહમ, આવામ અને વયમ. અહમ એટલે હું એક નમું છું, આવામ એટલે અમે 2 નમીએ છીએ. પણ અહીંયા શબ્દ મૂક્યો છે વયમ નુમઃ. વયમ એટલે અમે બધા જ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. બધા જ વ્યક્તિ ભેગા મળીને જ્યારે પ્રાર્થના કરે, સ્તુતિ કરે તો એનો વજન લાગે. સોસાયટીમાં કઈ પ્રશ્ન હોય પાણી બાબત કે બીજો ત્રીજો, અને કોઈ નગરપાલિકામાં એક વ્યક્તિ જઈને અરજી કરે તો કદાચ એ અરજીનું વજન ન પડે, પણ આખી સોસાયટી ભેગી થઈને અરજી કરે તો એ અરજીનું વજન વધી જાય, એનું કામ વહેલું કરવું પડે. એમ એક વ્યક્તિ નહીં, બધા જ વ્યક્તિ ભેગા મળીને પરમાત્માને પ્રણામ કરે છે, ભગવાનને નમસ્કાર કરે છે. પ્રથમ શ્લોકની અંદર ભગવાનની વંદના બતાવી. બીજા શ્લોકની અંદર
કહે છે ભાગવતજીના રચયિતા એવા સુખદેવજી મહારાજની વંદના કરી દઈશ. વંદના કરતા કહે છે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુસ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંત સુખદેવજી મહારાજને વંદન કર્યા છે, પણ કેવા સુખદેવજી? કહે છે કે જન્મતાની સાથે જ પોતાના ઘરનો મોહ માયાનો ત્યાગ કરી અને ઘર છોડીને ભાગે છે. જેવા જ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે ભાગતા હતા એટલે ઉત્તરેષણાને કારણે પિતા વેદવ્યાસ એમની પાછળ દોડે છે. કીધું હે પુત્ર ઉભો રે તું ક્યાં જાસ? હજી તારા યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બાકી છે. અનુપેત અપેત કૃત્યમ કહે છે તારા યજ્ઞોપવિત સંસ્કાર કરવાના બાકી છે, તું ક્યાં જા છો ઘરને છોડી? અને ત્યારે વૃક્ષો વ્યાસને જવાબ આપે છે. વૃક્ષો બોલ્યા છે તરવહ અભિનેદુ. તરવહ એટલે વૃક્ષો. વૃક્ષો જવાબ આપે છે હે વ્યાસ, આટલા બધા તમે પુત્રની અંદર આસક્ત શું કામ બન્યા છો? પુત્ર પ્રત્યેની તમે આસક્તિ છોડી દો. આ તમારો દીકરો છે ને એ કોઈ સામાન્ય નહીં, અવધૂત વેશમાં સુખદેવ છે અને જગતના કલ્યાણ માટે જાય, જગતના હિત માટે જાય છે. તમે આની પાછળ ન જાઓ, એને તમે જવા દો, સમાજ કલ્યાણ માટે જાય છે. જોજો વૃક્ષોએ જવાબ આપ્યો છે. વૃક્ષો બોલે અરે એટલું નહીં, જાનાબાઈની ભક્તિ એટલી પરાકાષ્ઠાએ પહોંચી ને જાનાબાઈના છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. વિચાર તો કરો એની ભક્તિ કેટલી પરાકાષ્ઠા સુધી ગઈ હશે કે નિર્જીવ છાણામાં પણ વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. સબરીબાઈના વૃક્ષના એ કુટિયાના વૃક્ષો બોલતા રામ 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 રામ. વિચાર તો કરો આ દેશના વૃક્ષો બોલ્યા છે, છાણા બોલ્યા છે જાનાબાઈના. આપણને આ વાત મગજમાં ન ઉતરે, કાંઈ છાણા થોડી બોલે, વૃક્ષો થોડી કાંઈ બોલે રામ રામ. આ વાત આપણી બુદ્ધિમાં ન ઉતરે. શું કામ? આપણી અરે આપણો પાડો ન બોલતો. વૃક્ષો બોલે એ વાત કે અરે ઘરના ઘરવાળા 15 દી સુધી એકબીજા ન બોલતા હોય તો વૃક્ષો બોલે એ વાત આપણી બુદ્ધિમાં ન ઉતરે. પણ વૃક્ષોએ જવાબ આપ્યો છે હે વ્યાસ, તમે તમારા પુત્રની અંદર આટલા બધા આસક્ત ન થાવ. અમે અમારા ફળ નથી ખાતા. વૃક્ષો કહે છે અમે સમાજને સોંપી દઈએ છીએ. ઝાડવા ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. નદીઓ પાણી નથી એના પીતી, ઉપકારી એનો આત્મા. દરિયો પહેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મા. આ બધા જ પ્રકૃતિના તત્વો છે ને મને તમને સમજાવે છે કે આ માનવ શરીર છે ને એ માત્ર ભોગ ભોગવવા માટે નથી, ઉપકાર કરવા માટે છે. આ માનવ શરીર એ બીજા માટે કોઈને ઉપયોગી થવા માટે છે. જે માત્ર પોતા માટે જીવે ને એ તો મરેલો જીવે, પણ જે બીજા માટે જીવે ને એ તો મૃત્યુ પછી પણ અમર બની જાય છે. એટલે કવિ કહે છે કે આ ઝાડવારે ફળ નથી એના ખાતા, ઉપકારી એનો આત્મા છે. નદીયું પાણી નથી એના પીતી, ઉપકારી એનો આત્મા છે. અંગડા ખેડાવતી ને તાન રે પકાવતી રે. અંગડા ખેડાવતી રે તાન રે પકાવતી રે. ધરતી પોતે રે એ પોતાનું અન્ન નથી ખાતી રે, ઉપકારી રે.
પકાવતી રે ધરતી પોતે રે એ પોતાનું અન્ન નથી ખાતી રે ઉપકારી એનો કે આત્મા રે કે આત્મા કે આત્મા રે હો અડવાર પોતે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા રે હો નદીયું પાણી નથી એ પોતાનું પાણી નથી પીતી રે ઉપકારી એનો કે આત્મો કે આત્મો કે આત્મો રે હો તો નદીયું પાણી નથી એના પીતી ઉપકારી એનો આત્મા ઝાડવા ફળ નથી એના ખાતા ઉપકારી એનો આત્મા અને દરિયો પહેરે નહીં મોતીડાની માળા કારણ કે ઉપકારી એનો આત્મા આ બધા જ પ્રકૃતિના તત્વો મને ને તમને ઉપદેશ આપે છે કે આ માનવ શરીર છે ને એ પરોપકાર કરવા માટે મળ્યું છે પરોપકારાય વહંતી નદીય નદીઓ હંમેશા પરોપકાર માટે વહે છે પરોપકારાય ફલંતી વૃક્ષા વૃક્ષની અંદર જે ફળ છે એ બીજાના માટે છે પરોપકારાય દુહંતી ગાવહ ગાવરડી ક્યારેય પોતાનું દૂધ નથી પીતી એ પરોપકારની ભાવનામાં જીવે એમ પરોપકારાય ઇદમ શરીરમ આ માનવનું શરીર એ પરોપકાર માટે છે તો કહે છે હે વ્યાસ અમે વૃક્ષો છીએ અમે અમારા ફળ નથી ખાતા અમે સમાજને સોંપી દઈએ છીએ એમ આ તમારું સંતાન આ સુખદેવ છે ને હે વ્યાસ એ તમારું ફળ છે અને સમાજના હિત માટે જાય છે સમાજના કલ્યાણ માટે જાય છે માટે તમે એને જવા દ્યો તમે એને રોકો નહીં એવા સુખદેવજી મહારાજ જે જન્મતાની સાથે જ જતા રહ્યા છે એવા સુખદેવજીને પ્રણામ કર્યા છે ત્યારબાદ વ્યાસજી મહારાજ કથાના મંગલાચરણ માટે નૈમિષારણ્ય નામની ભૂમિકામાં લઈ જાય છે ભાગવતકાર કહે નૈમિષેષુ તમાશીનમ અવિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદઃ કુશલઃ સૌનકો બ્રવે કહે છે નૈમિષારણ્ય નામનું જંગલ છે આ જંગલમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે આ ઋષિમુનિઓનું ભેગા થવાનું કારણ એ છે કે સમાજ માટે કંઈક કરવું છે લોક કલ્યાણની ભાવનાથી ઋષિમુનિઓ ભેગા થયા છે જલપાન કે કઈ પાણી પીવું હમણાં 10-15 મિનિટમાં જ આપણે કથાને વિરામ આપશું એટલે કઈ તકલીફ હોય નથી ને કઈ તકલીફ રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે આ ઋષિમુનિઓની અંદર એવી ભાવના હતી કે સમાજ કલ્યાણ માટે સમાજ હિત માટે આપણે કંઈક કરીએ અને એ ઋષિમુનિઓ બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને કહે છે બ્રહ્મન અમારે જ્ઞાન યજ્ઞ કરવો છે અમારે સત્સંગ કથા કરવી છે એવું કોઈ અમને સ્થળ બતાવો કે જે જગ્યાએ જઈને અમે કથા કરીએ બ્રહ્માજી એક ચક્ર બતાવે છે આરાવાળું નૈમિષારણ્યનો અર્થ અહીંયા ભાગવતજી ની અંદર બતાવ્યો નૈમિષારણ્ય કોને કહેવાય નૈમિષારણ્ય શબ્દ છે નૈમી એટલે આરા મોટરસાયકલના જે આરા હોય ને એને સંસ્કૃતમાં નૈમી કહેવાય બ્રહ્માજીએ એક આરાવાળું એટલે નૈમી વાળું આરાવાળું ચક્ર બતાવીને કીધું કે હું આ ચક્રને બ્રહ્મલોકમાંથી છોડું જે જગ્યાએ આ ચક્રના આરા ખંડિત થઈ જાય ચક્ર શાંત સ્થિર થઈ જાય એવી જગ્યાએ તમે જ્ઞાન યજ્ઞ કરજો એ ચક્ર ફરતું ફરતું એક અરણ્યમાં આવે છે અરણ્ય એટલે જંગલ જંગલને સંસ્કૃતમાં અરણ્ય કહેવાય એ અરણ્યમાં એ ચક્રના આરા નૈમી ખંડિત થયા એ ચક્ર ત્યાં અરણ્યમાં શાંત થયું એટલે એ જંગલનું નામ પડ્યું નૈમિષારણ્ય
આજે પણ નૈમિષારણ્યની અંદર યાત્રા કરવા જાવ, ત્યાંના વૃક્ષો એટલા સુંદર છે ને કે આપણને એમ લાગે કે વાસ્તવિકમાં આ જ ઋષિ મુનિઓ છે. ત્યાં વૃક્ષોના સ્વરૂપે ભગવાન બિરાજે છે. પુષ્કરની અંદર જે જલ છે, સરોવરની અંદર એ જલના સ્વરૂપે ભગવાન બિરાજે છે. બદ્રીનાથની અંદર જે નર નારાયણ રૂપે જે પર્વત છે, એ પર્વતના રૂપમાં ભગવાન બિરાજે છે. એ વૃક્ષો એટલા સુંદર છે કે આપણને એમ લાગે કે વાસ્તવિકમાં આ જ ઋષિ મુનિઓ છે. 88,000 ઋષિ મુનિઓ એ જંગલમાં એ ચક્ર શાંત થયું એટલે નામ પડ્યું જંગલનું નૈમિષારણ્ય. 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા, ચિંતા કરે છે કે સમાજ માટે આપણે શું કરીએ, રાષ્ટ્ર માટે આપણે શું કરીએ. ઋષિ મુનિઓ જાણતા હતા કે હવે પછીનો જે સમય છે ને એ કળિયુગનો સમય છે. ઋષિ મુનિઓને ખબર હતી કે કળિયુગમાં આપણે નહીં હોઈએ, પણ જે લોકો હશે ને બધા આપણી પરંપરાના હશે. સમાજ કલ્યાણ માટેની ભાવનાથી ઋષિ મુનિઓ ભેગા થયા છે. અને યાદ રાખજો, આ દુનિયામાં જેટલી પણ સુચારુ વ્યવસ્થા છે, જેટલી પણ સારી વ્યવસ્થા છે ને આપણા ઋષિ મુનિઓની દેન છે. આપણે ત્યાં કપાળે તિલક કરવામાં આવ્યા, ઋષિ પરંપરા છે. આપણે ત્યાં હાથમાં કંકણ કાંડું બાંધવામાં આવ્યા, ઋષિ પરંપરા છે. માંગલિક પ્રસંગ હોય આંગણે તોરણ બાંધવામાં આવ્યા, ઋષિ પરંપરા છે. આપણે ત્યાં પીપળાની પૂજા કરવામાં આવ્યા, ઋષિ પરંપરા છે. આપણે ત્યાં બેનો લગ્ન થાય, સગાઈ થાય પછી અંગૂઠાની બાજુની આંગળીમાં બીછિયા પહેરે, એ ઋષિ પરંપરા છે. આપણે ત્યાં શિવજી ઉપર દૂધ ચડાવવામાં આવ્યા, ઋષિ પરંપરા છે. જેટલી પણ આ જગતમાં સુચારુ વ્યવસ્થા છે ને એ માત્ર ને માત્ર ઋષિ મુનિઓની દેન છે. આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે, આની પાછળ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. આ દરેક બાબતમાં કંઈક ને કંઈક સાયન્સ છુપાયેલું છે. માત્ર ઋષિ મુનિઓએ ધાર્મિક વાતો નથી કરી. જેમ જેમ કથા આવશે એમ આપણે સમજતા જાશું કે દરેકની પાછળ કંઈક ને કંઈક ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. આપણે ત્યાં ભારતીય બેઠકમાં નીચે બેસીને ભોજન કરવામાં આવે, એની પાછળ એ ઋષિ પરંપરા છે. આ બુફે સિસ્ટમ, એનો આપણે કોઈ વિરોધ નથી. હા, બુફેથી એક ફાયદો એ થયો કે ભાઈ જેને જે વસ્તુ જોતી હોય એટલી લઈ શકે, પણ અનાજનો બગાડે એટલો થાય છે. ભલે આપણે જે કાંઈ વ્યવસ્થા હોય એને ખાતર આપણે લેતા હોઈએ ડીશ ભરી, પણ ખરેખર ભોજન હંમેશા ભારતીય બેઠકમાં નીચે બેસીને જ ભોજન કરવું જોઈએ. એની પાછળ ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. આપણે ત્યાં મકર સંક્રાંતિના પતંગ ચગાવવામાં આવે, એની પાછળ એ ઋષિ પરંપરા છે. દરેક વસ્તુની પાછળ ઋષિ મુનિઓએ કાંઈક ને કાંઈક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મૂક્યો છે. આપણે ત્યાં આજે મોટા માણસો પોતાની મોટાઈ બતાવવા માટે કંકોત્રીમાં એમ લખે કે ચાંદલો પ્રથા બંધ છે, વાસણ પ્રથા બંધ છે. આ ઋષિ પરંપરાને આપણે તોડીએ છીએ. હા, તમારે પૈસા ન જોતા હોય ચાંદલાના તો કંકોત્રીમાં લખી શકાય કે ભાઈ ચાંદલાની તમામ રકમ એ ગામની ગૌશાળામાં વાપરવામાં આવશે, અથવા તો ચાંદલાની તમામ રકમ પરિવારમાં કુટુંબની અંદર જે હોશિયાર વિદ્યાર્થી હોય અને ફીના વાકે જેનું ભણતર છૂટી જતું હોય એવા બાળકોની ફી ભરી દેવામાં આવશે. આ પણ કરી શકીએ, પણ ચાંદલો પ્રથા બંધ છે આ લખી અને ઋષિ પરંપરાને તોડીએ છીએ. શું કામ? અપરોક્ષ રીતના સામેવાળાને મદદ કરવી નહીં ચાંદલો પ્રથા છે. કોઈ ગરીબ દીકરીનો બાપ હોય અને એને ત્યાં દીકરીનો પ્રસંગ આવે, 1 લાખ રૂપિયાનો ખર્ચો હોય, સમાજમાં માન પ્રતિષ્ઠા એટલું હોય, કોઈ સામે હાથ લાંબો ન કરી શકે, અને એ સમય એમને ત્યાં લગ્ન પ્રસંગ હોય અને આપણે બધા જઈએ પ્રસંગની અંદર, કોઈ 50 લખાવે, કોઈ 100 લખાવે, કોઈ 500 લખાવે, 50,000 તો એમણે ચાંદલાથી ભેગા થઈ જાય. 1 લાખનો ખર્ચો થાય ને 50,000 તો એમણે ઊભા થઈ જાય. આ ઋષિ મુનિઓની વ્યવસ્થા છે. અપરોક્ષ રીતના સામેવાળા વ્યક્તિને મદદ કરવી ચાંદલો પ્રથા છે. કહેવાનો અર્થ કે દરેકની પાછળ ઋષિ મુનિઓએ કંઈક ને કંઈક સામાજિક દ્રષ્ટિકોણ મૂક્યો છે, કંઈક ને કંઈક વૈજ્ઞાનિક બાબત મૂકી છે. કોઈ પણ પ્રથા ઋષિ મુનિઓની એમણમ નથી. 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા, વિચાર કરે છે કે સમાજ માટે આપણે શું કરીએ, રાષ્ટ્ર માટે આપણે શું કરીએ. એમને ખબર હતી કે કલિયુગ આવશે, કલિયુગ છવાઈ જશે, એને આપણે રોકી નહીં શકીએ. ઠંડી એના સમયે પડે એને રોકી ન શકાય, પણ સ્વેટર ડાબડા ઓઢી લઈએ તો બચી શકાય. વરસાદ એના સમયે પડે એને રોકી ન શકીએ, છત્રી ઓઢી લઈએ, રેનકોટ પહેરી લઈએ તો બચી શકાય. ઋષિ મુનિઓ જાણતા હતા કલિયુગ આવી જશે, છવાઈ જશે, રોકી નહીં શકીએ પણ એનાથી બચી શકાશે. એટલા માટે 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે, જ્ઞાન યજ્ઞ કરીને બેઠા છે, સત્સંગ કરીને બેઠા છે. કલિયુગ જેનામાં આવી જાય એના લક્ષણ કેવા હોય છે? કહે છે કલી નામનો રોગ જેને જેને લાગી જાય ને એના લક્ષણ એવા હોય કે એવા વ્યક્તિને સજ્જન કહેવાવું બહુ ગમે, પણ સજ્જન થવાની તૈયારી ન હોય. કલી નામનો રોગ જેને જેને લાગે એવા વ્યક્તિને આયુષ્ય કરતા ઈચ્છાઓ અનેક ગણી હોય. આયુષ્ય 100 વર્ષનું હોય, ઈચ્છાઓ 1000 વર્ષોની ભેગી કરે છે. કલી નામનો રોગ જેને લાગે એવા વ્યક્તિને વૈષ્ણવ કહેવાવું ગમે,
પણ વૈષ્ણવતાની વૃત્તિ અંદરથી પેદા ન થાય. આ કલી નામનો રોગ જેને લાગે એની ઈચ્છાઓ વધી જાય. કહે છે આવા વ્યક્તિઓને કલી નામનો રોગ જેને જેને લાગે એનું મન માયામાં વધારે લાગે, ભગવાન તરફ એનું ધ્યાન ન જાય. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. એ ઋષિમુનિઓની જિજ્ઞાસાના પરિણામે ઋષિ સભાની અંદર સૂતજી મહારાજનો પ્રવેશ થાય છે. જેવા સૂતજી મહારાજ આવ્યા, બધા જ ઋષિમુનિઓ ઊભા થયા, અભિવાદન કરે, સ્વાગત કરે, પ્રણામ કર્યા. અને એ સમયે બધાય વતી સૌનકજી સૂતજીને પ્રશ્ન કરે છે. કહે છે મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આનાથી પ્રાપ્ત થયેલો વિવેક જીવનમાં કેવી રીતના વધે ને એનું માર્ગદર્શન આપો. હે મહારાજ, તમે તો જ્ઞાની પુરુષ છો, તમારી અંદર તો કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે. ચિંતામણી જેની પાસે હોય એને કોઈ જાતની ચિંતા ન હોય. કલ્પવૃક્ષની નીચે જેનું મકાન હોય એની ઈચ્છા કોઈ અધૂરી ન રહે. અને કામધેનુ ગાય જેની ગૌશાળામાં બાંધી હોય એની કોઈ કામના અધૂરી ન રહે. પણ હે મહારાજ, તમે તો ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુ કરતા પણ ઊંચા છો. કારણ કે ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુ એ લૌકિક ઈચ્છા પૂરી કરી શકે, પણ તમારા જેવા સમર્થ ગુરુ તો પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને દુર્લભ એવા વૈકુંઠ ધામની પ્રાપ્તિ તમારા જેવા ગુરુ કરાવી શકે છે. માટે હે મહારાજ, તમે અમને એ બતાવો કે જીવનની અંદર વિવેક કેવી રીતના વધે. કારણ કે ઇહ ઘોર કલો પ્રાયો જીવશ્ચા સુરતામ ગત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. હે મહારાજ, આ જીવ બધા કલિયુગની અંદર અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈ અને પીડાય છે, દુઃખ ભોગવે છે. એ બધાના દુઃખને દૂર કેવી રીતના કરવા? હે મહારાજ, આ જીવ બધા આસુરી વૃત્તિ વાળા થયા છે. આસુરી વૃત્તિ એટલે મારું 5 રૂપિયાનું સારું થતું હોય, 5 રૂપિયાનું મારું લાભ થતો હોય અને તમારું 500 રૂપિયાનું નુકસાન કરી નાખું ને, આને આસુરી વૃત્તિના જીવ કહેવાય. જે પોતાના થોડાક સારા માટે, પોતાના થોડાક લાભ માટે સામેવાળાનું ઘણું બધું નુકસાન કરી નાખે, આને આસુરી વૃત્તિના જીવ કહેવાય. હે મહારાજ, જીવ બધા કલિયુગમાં આસુરી વૃત્તિ વાળા થયા છે. જે શિવજી ઉપર ચડાવવામાં આવતા દૂધનો વિરોધ કરે પણ જે દારૂનો વિરોધ ન કરે, આને આસુરી વૃત્તિના જીવ કહેવાય. હે મહારાજ, આવી આસુરી વૃત્તિના જીવવાળાનું કલ્યાણ કેવી રીતના થાય ને એનો માર્ગ બતાવો. માણસનું મન ભક્તિમાં નથી લાગતું. તમે જોજો માવડિયુંને ટીવીની અંદર વાલી વાલી સિરિયલ આવતી હોય ત્યારે તો એક બગાસું ન આવે, પણ કથાની અંદર તમે જોવો તો ઘણા બગાસું તો હું ઝોલાઈ ખાતા હોય બેઠા. અહીંથી તો બધું અનુભવ થાય ને 7 દિવસ. કહે છે ભક્તિમાં માણસનું મન નથી લાગતું. પૈસા ગણવા ટાણે મન લાગી જાય છે. ગણતા હોય તો એક નોટ આડા આવડી ન થાય ને માળા ફરતી હોય ત્યારે ભાગ પારો પારો આવે, ભાગ પારો પારો આવે. માળામાં મન નથી લાગતું, માલ ગણવા ટાણે મન લાગી જાય છે. આવા આસુરી વૃત્તિ વાળાનું જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. સદગ્રંથોને વાંચવા નથી ગમતા કલિયુગની અંદર. આપણે કહીએ ગીતાજીના શ્લોક યાદ કરો, ભાગવતજીના શ્લોક વાંચો, કે ગોર બાપા એ યાદ નથી રહેતું. વાંચીએ તો ખરા પણ ભૂલાઈ જાય. યાદ તો રહેવું જોઈએ ને. કોકને ઉછીને આપ્યા હોય એ કેમ યાદ રહે કે મહિને લેવાનું છે? આસુરી વૃત્તિના ભોગવાદી જીવન થયું છે. આવા વ્યક્તિનું કલ્યાણ કેવી રીતના થાય ને એનો માર્ગ બતાવો. હે મહારાજ, પ્રીતિ સૌનક ચિત્તે યતો વચમી વિચાર્યત સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. લોકો કહે છે ધર્મનો ભય જીવનમાં નથી. આવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. સૂતજી મહારાજ ઋષિ મુનિઓને કથા સંભળાવતા કહે, કાલ વ્યાલ મુખગ્રા ત્રાસ નિર્ણાવ સહે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકી રેણ ભાષિતમ. સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે મહારાજ, અમારે કથા નથી સાંભળવી, અમારે કથાનો સાર સાંભળવો છે. અને યાદ રાખજો, શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. જેમ 2000ની નોટ હોય એમાં બધી નોટ સમાઈ જાય, 500ની, 100ની, 200ની, 20ની, 10ની બધી જ નોટ જેમ 2000ની નોટમાં સમાઈ જાય, એમ ભાગવત એવું શાસ્ત્ર છે કે જેમાં તમામે તમામ શાસ્ત્રોનો સાર બતાવી દીધો છે. આ ભાગવતજીની અંદર તમામ શાસ્ત્રોની કથા છે. આમાં સતી ચરિત્ર, શિવ ચરિત્રની કથા છે. આમાં રામ પ્રાગટ્ય રામાયણની કથા છે. આમાં કપિલ ગીતાની કથા છે.
તમામે તમામ શાસ્ત્ર, આમાં મહાભારતની પણ કથા છે, તમામે તમામ શાસ્ત્રનો સાર એટલે શ્રીમદ ભાગવત કથા. કહે છે કે કલિયુગ રૂપી સર્પના દંશથી બચાવનારું, મનને શુદ્ધ કરનારું અને જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ વધારનારું જો કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. કહે છે જન્માંતરે ભવેત પુણ્યમ, માણસના એક જન્મના નહીં અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે માણસને ભાગવત કથા સાંભળવાની ઈચ્છા થાય છે. આમ જ્યાં સૂતજી મહારાજ ભાગવતજીના વખાણ કરતા હતા એ સમયે સૌનકાદી ઋષિમુનિઓ કહે છે મહારાજ ઉભા રહ્યો, તમે આ ભાગવતના આટલા બધા વખાણ કરો છો કે જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના પુણ્યના ઉદયથી આ ભાગવત કથા સાંભળવા મળે, આ વાત એ તમારી નજરે જોયેલી છે કે માત્ર કાને સાંભળેલી વાત? અને એ સમયે સૂતજી મહારાજ કહે છે હે ઋષિમુનિઓ, આ વાત મારી કાને સાંભળેલી નહીં પણ મારી નજરે જોયેલી છે. એક સમયની ઘટના છે. સમ્રાટ રાજા પરીક્ષિતને તક્ષક નાગના દંશથી મૃત્યુ થવાનું હતું. તમામ ધન સંપત્તિ વૈભવ રાજગાદી છોડીને ગંગાના કિનારા ઉપર ગંગાના ઘાટે આવે છે. એ સમયે વ્યાસ ગાદી ઉપર વ્યાસાસને સુખદેવજી બેઠા છે, સામે પરીક્ષિત એ ભાગવત કથા સાંભળવા માટે બેઠા છે. જેવા જ સુખદેવજી મહારાજ ભાગવત કથાની શરૂઆત કરી એ સમયે સ્વર્ગમાંથી દેવતાઓ હાથમાં અમૃતનો કુંભ લઈ અને સુખદેવજીની સામે આવે છે. સુખદેવજી મહારાજને આવીને કહે છે શુકમ નતવા વદમ સર્વે સ્વકાર્ય કુશલા સુરા કથામ સુધામ પ્રયચ્છસ્વ ગૃહિત્યૈવ સુધામિમામ. દેવતાઓ બધા આવી અને સુખદેવજીને કહે છે મહારાજ, આ રાજા પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે. સુખદેવજી કહે છે હા. એમનું મૃત્યુ થવાનું છે? કહે છે હા. દેવતાઓ કહે છે કામ કરો ને, અમે સ્વર્ગમાંથી આ અમૃતનો ઘડો, અમૃતનો કુંભ અમે લઈ આવ્યા, આ અમૃત છે તમે પરીક્ષિતને પીવડાવી દો, કોઈ તક્ષક એને મારી નહીં શકે, પરીક્ષિત અમર બની જશે. સુખદેવજી સમજી ગયા કે આ દેવતાઓ ખાલી ન આવે, કાંઈક ને કાંઈક એનો હેતુ છુપાયેલો હોય, કારણ કે હેત વગર ક્યારેય હેતુ વગરનો કોઈ હેત ન હોય, એટલે કાંઈક ને કાંઈક આમાં હેતુ છે. એટલે સુખદેવજી મહારાજે કીધું કે દેવતાઓ તમારે આ અમૃતના બદલામાં તમારે શું જોઈએ છે? એટલે દેવતાઓ કહે છે મહારાજ, જે કથા તમે રાજા પરીક્ષિતને સંભળાવવાના છો ને એ કથા તમે અમને દેવતાઓને સંભળાવી દો અને આ અમારું અમૃત છે ને એ તમે પરીક્ષિતને પીવડાવી દો. અહીંયા દેવતાઓ એ નિજ કાર્ય કુશળ સ્વાર્થી બતાવ્યા છે, કથાનો સોદો કરવા માટે આવ્યા છે. એટલે સુખદેવજી હસતા હસતા કીધું ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્વ સુધા ક્વ કથા લોકે, કાચનો ટુકડો અને મણિ આ બેયની ક્યારેય અદલા બદલી ન થઈ શકે. ક્યાં આ સામાન્ય આ સ્વર્ગનું અમૃત અને ક્યાં કથારૂપી અમૃત, શેના બદલામાં તમે શેની માગણી કરો છો? પણ દેવતાઓ છે ને અધિકારી નહોતા. અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. કહે છે પાત્રતા નહોતી ને એટલા માટે એને કથા ન મળી. એટલે દેવતાઓએ કીધું કે પણ પરીક્ષિતને પૂછો એમની શું ઈચ્છા છે, એમને કથારૂપી અમૃત પીવું છે કે તમારું આ અમારું સ્વર્ગનું અમૃત પીવું છે? અને દેવતાઓ જે અમૃતનો ઘડો લઈ આવ્યા હતા એ પરીક્ષિતે પીવું કે ન પીવું એ નિર્ણય સુખદેવજી ન કરી શકે, એ નિર્ણય પરીક્ષિતે કરવાનો છે. સુખદેવજી પરીક્ષિતને પૂછે છે તમારી શું ઈચ્છા છે? કહે છે આ બંને અમૃત, એક સ્વર્ગનું અમૃત અને કથારૂપી અમૃત, આ બંને અમૃતમાં તફાવત શું છે, આમાં ડિફરન્સ શું છે? અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે આ સ્વર્ગનું અમૃત એવું છે કે તમારા શરીરને તો અમર કરશે, પણ તમારા શરીરમાં રોગ હશે ને તો રોગને અમર કરશે. તમારા શરીરમાં અભિમાન હશે તો અભિમાનને અમર કરશે. તમારા શરીરમાં ઈર્ષા હશે તો ઈર્ષાને અમર કરશે. તમારા શરીરમાં દ્વેષ હશે તો દ્વેષને અમર કરશે. આ કથારૂપી અમૃત એવું છે કે તમારા જીવનમાં દુર્ગુણો હશે તો એ દુર્ગુણો મરશે ખરા અને તમારા જીવનમાં સદગુણો જાગશે ખરા. માટે તમારી શું ઈચ્છા છે? જો અહીંયા પરીક્ષિતની પરીક્ષા કરવામાં આવે છે, કસોટી કરવામાં આવે છે, તમારી સામે બે અમૃત છે, એક સ્વર્ગનું અમૃત અને કથારૂપી અમૃત. સ્વર્ગનું અમૃત એવું છે કે તમારી કાયાને અમર બનાવશે, પણ શરીરમાં રોગ હશે તો રોગને અમર કરશે. અને કથારૂપી અમૃત એવું છે કે તમારા જીવનમાં સદગુણ નહીં હોય તો સદગુણ જાગશે ખરા અને જીવનમાં દુર્ગુણો હશે તો એ દુર્ગુણો મરશે ખરા. અહીંયા બે અમૃત છે. પરીક્ષિતની અહીંયા કસોટી થાય છે, પરીક્ષિતની અહીંયા પરીક્ષા થાય છે. આપણા ઘરે બે કંકોત્રી આવે, એક આપણા કુટુંબ પરિવારમાં ક્યાંય મિત્ર મંડળમાં લગ્ન હોય
એ લગ્નની કંકોત્રી આવે અને એક પાનસરા પરિવારના કથા સાંભળવાની કંકોત્રી આવે. લગ્નની કંકોત્રી અને ભાગવતની કંકોત્રી, બે કંકોત્રી ઘરમાં ભેગી થાય તો આપણે ક્યાં જઈએ? આવી પરીક્ષા કસોટી થાય, લગ્નમાં જઈએ કે અહીંયા ભાગવતમાં આવીએ? મને ગળા સુધી ભરોસો છે કે તમે લગ્નમાં જાઓ જ નહીં. તરત કહેવાના કે ભાઈ ગોર બાપા એના પરિવારે તો હાથ દી સુધી ધામા નાખ્યા, હાલો પેલા આપણે લાડવા ખાઈએ. આ કસોટી છે, આ પરીક્ષા છે. સુખદેવજી મહારાજ કહે છે આ અમૃતનું તમે પાન કરશો તો તમારી કાયા અમર બનશે, અને આ અમૃતનું પાન કરશો ને તો તમારું જીવન સુધરશે. ભલે થોડું જીવન જીવાશે પણ દિવ્ય જીવન જીવાશે. અને લાંબુ જીવન જીવવા કરતા જેટલું જીવન જીવાય ને એટલું દિવ્ય હોવું જોઈએ. સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. ભલે થોડું જીવન જીવાય પણ સારું જીવન જીવવું જોઈએ. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સડી થાજો, સુગંધ અન્યને દેવા તમે જાતે જલી જાજો, તમારા દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો. મળી છે કાયા માનવની, જગતમાં ધૂપ સડી થાજો. ધૂપ સડી એટલે અગરબત્તી. જેમ અગરબત્તી પોતે બળે ને જગતને સુગંધ આપે છે, અને માણસ ક્યારેક બીજાની સુગંધથી પોતે બળ્યા કરતો હોય છે. ધૂપ સડી એટલે અગરબત્તી જેવું જીવન હોવું જોઈએ. બીજાને ઉપયોગી બનીએ, પરોપકાર કરીએ. કહે છે પરીક્ષિત પલ માત્રમાં નિર્ણય કરી લીધો. કીધું ભલે થોડું જીવન જીવાય પણ મારે સારું જીવન જીવવું છે, મારે દિવ્ય જીવન જીવવું છે. અને એ સમયે 7 દિવસની કથા સાંભળી અને કહે છે રાજા પરીક્ષિતની મુક્તિ થઈ છે. અને આ વાત એ મારી કાને સાંભળેલી નથી, હે ઋષિમુનિઓ, મારી નજરે જોયેલી વાત છે. આ ભાગવત એક એવો ગ્રંથ છે કે જે જીવને મુક્તિ અપાવનારો ગ્રંથ છે. આ ભાગવતની અંદર એ તાકાત છે કે પરીક્ષિતને તો મુક્તિ આપી, પણ મરનારની પાછળ કોઈ ભાગવત કથા કરે તો ગોકર્ણ મહારાજે જ્યારે ધુંધુકારીની પાછળ કથા કરી તો એ ધુંધુકારીને પણ મુક્તિ આપે છે. કારણ કે આના પુણ્યનો પ્રભાવ છે. ભાગવતજીની કથા કરી અને છેલ્લે જલ હાથમાં લઈ સંકલ્પ કરીને એમ કહ્યો કે 7 દિવસનું આ ભાગવતજીનું જેટલું પણ પુણ્ય છે એ તમામ પુણ્ય હું મારા પિતૃઓને અર્પણ કરું. એ પુણ્યના પ્રતાપે પિતૃઓને ઉદ્ધાર થાય, એને મોક્ષ મળે. એનું કારણ છે કે સૂક્ષ્મ તરંગો, સૂક્ષ્મ વેવ્સ. આ જેટલા પણ અહીંયાથી ભગવાનના નામ લેવાય, જેટલું પણ ભગવાનનું સ્મરણ થાય, કીર્તન થાય, ભજન થાય, આના તરંગો છે ને એ દિવંગત આત્માઓને અસર કરતા હોય. સામાન્ય કોઈ મોટો ધારાસભ્ય નીકળ્યા હોય ને એને ગાળ દઈએ, જો એનું ફળ ભોગવવું પડતું હોય તો પ્રેમથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ તો પિતૃઓને અસર ન થાય. શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ તો દેવતાઓને અસર ન થાય. સૂક્ષ્મ તરંગોથી આખી દુનિયા ચાલે છે. આપણો બધાનો અનુભવ હોય, સવારમાં કોઈ વ્યક્તિને આપણે યાદ કરતા હોય અને આપણે એમ કહીએ કે ભાઈ આજે બપોરે મારે મારા ફલાણા મિત્રને ફોન કરવો છે, મારી ફલાણી બેનપણીને ફોન કરવો છે, આવું આપણે રટણ કરતા હોઈએ. હજી તમે એને ફોન નહીં કર્યો હોય ને ત્યાં એનો ફોન આવી જાય, તરત આપણે એમ કહીએ એટલે હમણાં જ તને યાદ કરતી હતી, એટલે હમણાં જ તને યાદ કરતો હતો. શું કામ? કે આપણા મનના તરંગો છે ને એને અસર કરતા હોય છે. આ આખું બ્રહ્માંડ છે ને એ તરંગોથી ચાલે છે. સૂક્ષ્મ અહીંયાથી તમે જય શ્રી કૃષ્ણ બોલો તો અમેરિકા જય શ્રી કૃષ્ણનો અવાજ જાય. શું કામ? કે આખી દુનિયા છે ને તરંગોથી ચાલે છે. અહીંયાથી બેઠા બેઠા કથાના ફોટા તમે અમેરિકા સુધી પહોંચાડવા હોય, વોટ્સએપની અંદર સેકન્ડના 6 ભાગમાં અમેરિકા સુધી પહોંચે. શું કામ? કે તરંગોથી આખી દુનિયા ચાલે છે. સવારે આકાશમાં સૂર્યોદય થાય અને પૃથ્વી ઉપર કમળ ખીલી જાય. પૃથ્વી અને સૂર્યને કરોડો માઇલનું અંતર છે, છતાંય આકાશમાં સૂર્ય ઉગે ને પૃથ્વી ઉપર કમળ ખીલે. શું કામ? કે એના તરંગો અસર કરે છે. આકાશમાં ચંદ્રની વધઘટ થાય, પૂનમ અને અમાસ આવે, આકાશમાં ચંદ્રની વધઘટ થાય, પણ ધરતી ઉપર જે દરિયો છે એમાં ભરતીને ઓટ આવે છે. એ ચંદ્રની વધઘટના કારણે ભરતીને ઓટ આવે છે. ચંદ્ર અને દરિયાને કરોડો માઇલનું અંતર છે, છતાંય આકાશમાં ચંદ્રની વધઘટ થાય અને ભરતીને ઓટ દરિયામાં આવે. શું કામ? કે એના તરંગોની એને અસર થાય છે. તો કરોડો માઇલ દૂર હોવા છતાં જો ત્યાંની અસર અહીંયા ધરતી ઉપર થતી હોય તો અહીંયાથી પિતૃઓના નામનો સંકલ્પ કરી અને ભાગવતજીનું પારણ કરો તો ત્યાં પિતૃઓને અસર ન થાય. કહેવાનો અર્થ કે આપણું કરેલું સત્કર્મ એ પિતૃઓને સદગતિ અપાવી શકે અને આપણું કરેલું ખરાબ કર્મ એ પિતૃઓને દુર્ગતિ પણ અપાવી શકે છે. અહીંયા તમે તમારા પિતૃઓના નામનો સંકલ્પ કરી અને તમે દાન કરો, પુણ્ય કરો, જે કાંઈ જમાડો, પરિવારને, બ્રાહ્મણોને, સાધુ સંતોને જે ભોજન કરાવો, પિતૃઓની પાછળ જે કાંઈ પુણ્ય કરો ને પિતૃઓ સુધી પહોંચે.
કદાચ તમે તમારા પિતૃઓના નામથી 550 રૂપિયાની નોટ તમે ભાગવતજીની પોથી ઉપર મૂકો અને કહો કે મારા પિતૃને પ્રાપ્ત થાય, તો 50 રૂપિયાની નોટ એ પિતૃ ગાયના સ્વરૂપમાં હશે કદાચ, તો એ 50 ગાયને નથી મળવાની, પણ 50 રૂપિયાનું ઘાસ પહોંચાડવાની પરમાત્મા વ્યવસ્થા કરી દેશે. શું કામ? કે એ પુણ્ય બળની તાકાત હોય છે. ઘણી વાર આપણે એવું બોલતા હોઈએ કે ભાઈ ફલાણા રોડ ઉપર ફલાણા બાયપાસ ઉપર એક્સિડન્ટ બહુ ભયંકર થયું, પણ ગઈઢાના પુણ્ય કાંઈ કાઢા આવ્યા નથી, કોઈને કાંઈ થયું નહીં. એ ક્યાં પુણ્ય? તો કઈ સત્કર્મના પુણ્ય. તો આપણે એવું બોલીએ કે ભાઈ અમારા ગઈઢાના પુણ્ય કાંઈ કાઢા આવ્યાથી કોઈને કાંઈ થયું નહીં, તો આપણે એવું આ ધરતી ઉપર કાંઈક કામ કરીને જવું જોઈએ, જેથી કરીને આપણા સંતાનો પાછળથી એવું બોલે કે અમારા પૂર્વજોના પુણ્ય આડા આવ્યા ને એટલે અમે બચી. કારણ કે સુખ દુઃખ તો દરેકના જીવનમાં આવવાના છે. તો આપણું કરેલું સત્કર્મ એ પૂર્વજોને પ્રાપ્ત થાય છે. કદાચ તમે તમારા પિતૃઓની પાછળ ભાગવત કથા કરાવો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો. માની લો કે આપણા પિતૃઓના કાંઈક એવા ખરાબ કર્મ થઈ ગયા હોય અને કદાચ એ આપણા પિતૃઓને કૂતરાની યોની મળે, માની લો એ યોનીની અંદર એને જન્મ મળે અને આપણે એની પાછળ ભાગવત કથા કરાવીએ, તો એ કૂતરો કોઈ સામાન્યના ઘરે નહીં, ધીરુભાઈ અંબાણી જેવાના ઘરે એનું લાલન પાલન થાય. જે બિસ્કિટ આપણને ખાવા ન મળે બિસ્કિટ એને ખાવા મળે, જે શેમ્પૂથી આપણને નાવા ન મળે શેમ્પૂથી એને નાવા મળે. શું કામ? તો કે એની પાછળ કોઈક સત્કર્મ કરે છે. કહેવાનો અર્થ કે આપણું કરેલું પુણ્ય છે ને એ પિતૃઓ સુધી પહોંચે છે. એ પુણ્ય બળની તાકાત છે. તમે જોજો ક્યારે ટોકીસમાં આપણને માળા કરવાની ઈચ્છા ન થાય. શું કામ? કે ત્યાંના વેબ્સ, ત્યાંના તરંગો એવા હોય છે. હોટલમાં ક્યારેય ગમે એટલા સ્ત્રી ઘરના તમામે તમામ કામ કરી નાખતા હોય, પણ હોટલમાં રોકાવા ગયા હોય અને હોટલમાંથી બહાર નીકળતી વખતે ત્યાંની ચાદર સંકેલવાની ઈચ્છા ન થાય. શું કામ? કે ત્યાંના તરંગો એવા હોય કે ભાઈ એ તો નોકરો કરી નાખશે, આપણે શું કામ કરીએ? આ તો જે બેન પોતાના ઘરનું એક કામ ન છોડતા હોય એ હોટલની એક સામાન્ય ચાદર ન સંકેલે. શું કામ? કે ત્યાંના તરંગો એવા ફરતા હોય. એમ કહેવાનો અર્થ કે તરંગોની અસર પિતૃઓને થાય. એમ અહીંયાથી પિતૃઓના ની પાછળ જે ભાગવત કથાનું પારાયણ થાય, પાઠ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ જપ કરીએ ને એ દેવતાઓને અસર થતી હોય છે. એક ગાળની અસર થાય તો ભગવાનના નામની અસર પરમાત્માને ન થાય. તો 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે. પરીક્ષિત મહારાજની 7 જ દિવસની અંદર મુક્તિ થઈ છે. કહે છે શ્રીમદ ભાગવત જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે છે. એક સમયની ઘટના છે કે બ્રહ્માજીના 4 પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારેય ફરતા ફરતા વિશાલા નામના ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં આવે છે. સનત કુમારો બદ્રિકાશ્રમમાં આવ્યા, ત્યાં એમણે નારદને જોયા, પણ કેવા જોયા? કહે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. લોકોના ઝઘડા કંકાસથી દૂર રહેવા વાળા સંત નારદને જોયા, પણ ઉદાસ જોયા. સનત કુમારો પ્રશ્ન કરે છે, હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય? નારદજી, તમારા ચહેરા ઉપર આટલો બધો ખિન્ન મને કેમ તમે જાઓ છો? તમારે આ ચહેરા ઉપર આટલી બધી ઉદાસી કેમ છે? હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય, ઉદાસ થવાનું કારણ શું છે? ત્યારે નારદજી કહે છે, કથમ બ્રહ્મંદીન મુખમ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદજી એ સમયે સનત કુમારોને કહે છે કે અહમ તુ પૃથ્વીમ યાતો, હું પૃથ્વી લોકમાં ગયો, જ્ઞાતવા સર્વોત્તમામિતિ, દરેક જગ્યાએ ગયો. ક્યાં ક્યાં ગયો? કહે છે બ્રહ્મલોકથી પૃથ્વીલોકમાં પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી, ગોદાવરી, અનેક તીર્થોની અંદર ગયો, પણ ત્યાંના લોકોમાં મને ક્યાંય શાંતિ જોવા ન મળી, મને ક્યાંય નિત્ય આનંદ જોવા ન મળ્યો. માણસ એ કાંઈક ને કાંઈક રીતે દુઃખી થતો તો, પીડા પામતો હતો. કોઈ સંપત્તિથી સુખી હતો તો સંતાનથી દુઃખી હતો, કોઈ સંતાન અને સંપત્તિથી સુખી હતો તો સ્વાસ્થ્યથી દુઃખી હતો, કોઈ સંતાન, સંપત્તિ, સ્વાસ્થ્યથી સુખી હતો તો સન્મતિ. ભેગા નહોતા બેસી શકતા, ભેગા નહોતા રહી શકતા. દરેક જીવ આવી રીતના કાંઈક ને કાંઈક દુઃખી થતા હતા. એ જીવને દુઃખી થયેલા જોઈ હું અનેક જગ્યાએ ગયો, પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી. એટલું જ નહીં, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનન ન વિદ્યતે, મને ક્યાંય સત્ય જોવા ન મળ્યું, ક્યાંય દયા ભાવ, શૌચમ ક્યાંય પવિત્રતા જોવા ન મળી, ક્યાંય દાન જોવા ન મળ્યું. એટલું જ નહીં, ઉદરમ ભરિણો જીવા, પેટ ભરવા માટે જ માણસ જીવન જીવતા હતા. વરાકા કૂટ ભાષિણ, કહે છે માણસ એ સત્યનો સ્વીકાર નહોતો કરતો. આવું મેં દ્રશ્ય જોયું. કોઈ સત્ય વાત કરે તો એને સાંભળે નહીં. યાદ રાખજો, સત્ય બોલવું એ તો શ્રેષ્ઠ છે, પણ સત્ય સાંભળી લેવું ની સર્વશ્રેષ્ઠ છે. સાચું બોલવું એ શ્રેષ્ઠ છે, પણ સાચું સાંભળવું. કહે છે કોઈ સત્યનો સ્વીકાર નહોતા કરી શકતા. અત્યારે વ્યાસપીઠ ઉપરથી એવી સલાહ આપીએ કે ભાઈ માવો ન ખાવો જોઈએ, એટલે માવો ખાતા હોય એ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ શાસ્ત્રીજીની વાત સાચી છે, માવો ન ખાવો જોઈએ.
વ્યાસપીઠ ઉપરથી એમ બોલીએ કે ભાઈ તમાકુ ન ખાવી જોઈએ, એટલે જે લોકો તમાકુ ખાતા હોય એ મનથી એમ વિચારે કે ભાઈ દાદાની વાત સાચી છે કે ભાઈ તમાકુ ન ખાવી જોઈએ. વ્યાસપીઠ ઉપરથી એમ કહીએ કે ભાઈ દારૂ ન પીવો જોઈએ, જેને વ્યસન હોય એમ વિચારે કે ભાઈ શારીરિક, માનસિક, આર્થિક બધી રીતે આ દારૂ નુકસાન કરે, ખરેખર ન પીવો જોઈએ. વાત સાચી છે, આ મનથી અત્યારે લોકો સ્વીકારી લે છે. પણ હવે પછીનો એવો કલિયુગ આવશે, એવો સમય આવશે કે વ્યાસપીઠ ઉપરથી એમ કહેવું કે ભાઈ દારૂ ન પીવો જોઈએ, એટલે અમુક ઊભા થઈને એમ કે હે ગોર બાપા તમારા પૈસાનો ક્યાં પીએ. વ્યાસપીઠ ઉપરથી એમ કહેશું ભાઈ એ માવો ન ખાવો જોઈએ, એટલે અમુક ઊભા થઈને કે ગોર બાપા તમારી પાસે ક્યાં ઊંચી ના લેવાય. માણસ સત્યનો સ્વીકાર નહીં કરી શકે, આવો કલિયુગ આવશે. બેટી કમાશે, બાપ ખાશે, ભૂંડો આવશે કાળ, માવતર જૈણા મેલશે, ભૂખ ન લેશે ભાડ. સત્ય છુપાશે સૂતલ અને જૂઠા બધા જગ વખણાશે, સુંદરી મુંડન કરાવશે, હશે નરને લાંબા કેસ. આ કલિયુગના લક્ષણ બતાવ્યા છે. કહે છે તરુણી પ્રભુ તાગે હે, શ્યાલકો બુદ્ધિદાયક. કહે છે કલિયુગનું એવું વાતાવરણ આવી જશે કે ઘરે ઘરે સાડા છે ને એ સલાહ દેનારા બનશે. હગો મોટો ભાઈ હશે તો એને પૂછવા નહીં જાય કે આ બંગલો લેવાય, આ જમીન લેવાય, આ મિલકત લેવાય, હાડાને પૂછવા જાય. અને જો એને પૂછવા ન જાય ઘરના પીએસઆઈ નારાજ થઈ જાય. હા પીએસઆઈ કે હું કેવી રીતે. હા શ્યાલકો બુદ્ધિદાયક. કહે છે સાડા છે એ સલાહ દેનારા બનશે. કન્યા વિક્રયનો નો બાદ, બાપ છે ને પોતાની દીકરીના પૈસા ખાશે. દંપતી નામ છે કલ્પના. કહે છે દાંપત્ય જીવનમાં જ્યાં સંપની સુગંધ હોવી જોઈએ, જ્યાં પ્રેમ હોવો જોઈએ, એના બદલે કજિયા હશે, ક્લેશ હશે, નાની નાની વાતોમાં ઝઘડાઓ કરશે. તરુણી પ્રભુ તાગે હે, ગેહે એટલે ઘર, તરુણી એટલે સ્ત્રી. કહે છે ઘરે ઘરે ઘરમાં રાજ સ્ત્રીઓનું હાલશે. જો આ નારદજી કે છો અમે નથી કહેતા વળી ગયા ટોપલો આવે ની માજ. ઘરે ઘરે રાજ સ્ત્રીઓનું ચાલશે. એટલે નગરની અંદર એક રાજા એવી જાહેરાત કરી કે આપણા નગરની અંદર જે પુરુષોનું ઘરમાં હાલતું હોય એ બધા એક એક આ ઘોડો લઈ અને પોતાના ઘરે જાય. બહુ કિંમતી ઘોડો છે. અને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ બધા બકરી લઈને વયા. એટલે નગરના બધા જ પુરુષો નીકળ્યા હતા. બધા વિચાર કર્યો ભાઈ ઘરમાં આપણું કઈ હાલતું નથી તો ખોટું રાજા દંડ આપે, કઈ સજા કરે, એના કરતા બકરી લઈ લઈને બધા વયા જાય. એટલે પુરુષો બધા જ બકરી લઈ લઈને ઘરે વહી ગયા. ભાઈ ઘરમાં હાલતું નથી. એમાં એક માણસ આગળ આવ્યો, આમ મૂછ ઉપર તાવ દેતો દેતો કીધું રાજા એક ઘોડો આવવા જોઈએ. કે શરત તો તમને ખબર છે ને કે ઘરમાં તમારું હાલતું હોય તો ઘોડો લઈને જવાનું છે, સ્ત્રીનું હાલતું હોય તો બકરી લેતા. કીધું ના ના ઘરમાં હાલે છે ને મારું, તો લેતા જાઓ. ઘરે ગયા ને કાળા કલરનો ઘોડો હતો. એટલે એના પત્ની જોઈને કીધું કે આ વળી શું લઈએ. એટલે કઈ મૂળ વાત ન કરી કે ભાઈ રાજાએ મને ઇનામમાં આપ્યો જ. કીધું સારું સારું, પણ એક કામ કરો ને તમે ઘોડો કાળો લઈ આવ્યા એના કરતા સફેદ ઘોડી લઈ આવો ને રાજા પાસેથી. હમણાં આપણો દીકરો ઉંમર લાયક થશે, ઘોડી ઉપર બેસવા તો થશે. આ કિંમતી ઘોડી ક્યાં મળશે? મેં એક દ્રશ્ય જોયું, એક સ્ત્રી રડે છે, એની બાજુમાં અનેક સ્ત્રીઓ ઊભી છે. પેલો હવા નાખવાનો વીંજણાથી એની સેવા કરે, હવા નાખે. મને વિચાર થયું કે હું સંન્યાસી, આ સ્ત્રી છે એની પાસે જઈને મારે શું કરવું. પણ હું ત્યાંથી નીકળો, એ સ્ત્રીઓ, એ સ્ત્રી પેલી હતી એ મને રોકે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અવિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. હે સાધુ, આપ મારી પાસે ક્ષણવાર ઉભા રહ્યો, મારા દુઃખને દૂર કરો. તમારા જેવા સંતોનું દર્શન થાય ને તો એ તો માણસના અનેક જન્મના દુઃખનો નાશ કરી નાખે છે. હે સાધુ, મારી પાસે એક ક્ષણવાર ઉભા રહ્યો. જો અહીંયા ક્ષણનો સમય માંગ્યો છે, એનો અર્થ કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, સાધુ હોય, એનો સમય ક્યારેય વ્યર્થ વાતોમાં બગાડવો ન જોઈએ. સમયનો ક્ષણ અને અનાજનો કણ એને ક્યારેય બરબાદ ન કરવો જોઈએ. ખાવો મણભર પણ બગાડો નહીં કણભર. પેટ ભરીને ખાઈએ એમાં ના નહીં, મણભર ખાઈએ પણ એક પણ દાણો બગડવો ન જોઈએ. કહેવાય છે ને કે એક રોટલી હેઠવાડમાં જાય ને એક વ્યક્તિને ભૂખ્યા રાખવાનું પાપ આપણા ખાતામાં જમા થઈ જાય છે. માટે અનાજનો કણ ક્યારેય બરબાદ ન કરવો જોઈએ અને સમયનો ક્ષણ કોઈ દિવસ બરબાદ ન કરવો જોઈએ. કીધું ક્ષણવાર ઉભા રહ્યો. નારદજી કહે છે આપ કોણ છો? કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તન યો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. કહે છે મારું નામ ભક્તિ દેવી છે. આ બાજુમાં સુતેલા છે બંને મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. ઉત્પન્ને દ્રવિડે સાહમ. અહીંયા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી છે. ભક્તિનો અર્થ થાય કે ભગવાનનો મહિમા જાણ્યા પછી ભગવાન પ્રત્યે ઉભો થતો પ્રેમ
એનું નામ છે ભક્તિ. બીજી વાત બતાવી છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ મેં અગાઉ કીધું કે આપણને જે ન ગમે એ સામેવાળા વ્યક્તિ સાથે ન કરવું, આનું ભાન રાખીને જીવન જીવીએ એ જ્ઞાન છે. મને કોઈ ગાળ દે, મને ન ગમે તો મારે સામેવાળાને ગાળ ન દેવી જોઈએ, આનું ભાન હોવું એનું નામ છે જ્ઞાન. મને કોઈ અપશબ્દ બોલે મને ન ગમે, મારા ઉપર કોઈ ક્રોધ કરે મને ન ગમે તો મારે બીજા ઉપર ક્રોધ ન કરવો જોઈએ, આનું ભાન એનું નામ છે જ્ઞાન. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ દ્રષ્ટિથી નજર કરે એ મને ન ગમે તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ, આનું ભાન રાખીને જીવન જીવવું એનું નામ છે જ્ઞાન. ટૂંકમાં આપણને જે વર્તન નથી ગમતું એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ધ્યાન રાખીને જીવન જીવીએ, આ સાચું જ્ઞાન છે. પછી ત્રીજી વસ્તુ બતાવી વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ થાય વહેંચીને વાપરવું. ઈશ્વરે મને વૈરાગ્ય એટલે કાંઈ ઘર-બાર છોડીને જંગલમાં એ મહાન પુરુષો જે ગયા એમને પ્રણામ કરીએ, કોઈ વિરોધ નથી. પણ આપણે સંસારમાં રહેવા વાળા સંસારીઓ છીએ, ઘર કુટુંબ પરિવારમાં રહેવા વાળા છીએ, આપણા માટે વૈરાગ્ય એટલે શું? કહે છે ઈશ્વરે જે વસ્તુ મને તમને જરૂરિયાત કરતા વધારે આપી હોય એવી વસ્તુને આપણે જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચાડીએ ને, આને સાચો વૈરાગ્ય કહેવાય. ભગવાને મને જ્ઞાન વધારે દીધું તો જરૂરવાળા લોકો સુધી હું જ્ઞાનની વાતો પહોંચાડું. ભગવાને જરૂરિયાત કરતા વધારે અન્ન આપ્યું હોય તો જરૂરિયાતવાળા લોકો સુધી અનાજ પહોંચાડું. જરૂરિયાત કરતા વધારે ઈશ્વરે પૈસા આપ્યા હોય તો એ સંપત્તિને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડું, આનું નામ સાચો વૈરાગ્ય છે. કહે છે ભક્તિ મહારાણી કહે છે અમારા બંને દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય, એ બંને વૃદ્ધ થઈ ગયા છે. હું મા યુવાન વૃંદાવનમાં આવી, હું યુવાન થઈ, હવે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ તો વિચિત્ર વાત કહેવાય. ખરેખર દીકરા યુવાન હોવા જોઈએ અને મા વૃદ્ધ હોવી જોઈએ. એના બદલે હું યુવાન છું અને મારા દીકરા વૃદ્ધ છે. ઉત્પન્ને દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકની અંદર કહે છે મારી કર્ણાટકમાં વૃદ્ધિ થઈ, ઉત્પન્ન દ્રવિડ દેશમાં થઈ. ક્વચિન મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક જ્ઞાનદેવજી, નામદેવજી, સખુબાઈ, મુક્તાબાઈ આવા મહાન સંતો દ્વારા મારું પોષણ થયું. પણ ગુર્જરે જીર્ણ તામગત. ભક્તિ દેવી કહે છે મહારાજ ગુજરાતની અંદર આવીને હું ઘરડી થઈ ગઈ છું. ભક્તિ મહારાણી ગુજરાતમાં ઘરડા થયા એનો અર્થ, ઘરડી ભક્તિ એટલે શું? ઘરડી ભક્તિ કોને કહેવાય? સત્યનારાયણ ભગવાનની કથાનું લિસ્ટ યજમાનને આપીએ અને એ લિસ્ટ પૂજા પાવાળાને જઈ અને વેપારીને એમ કહે કે ભાઈ પૂજાની હોપારી આપો. હવે પૂજાની હોપારી હોય કેવડી? ઓલી કમર કાકડી નાની બેન જેવડી હોય, આવડી ઝીણી ઝીણી હોય. આપણે ઉત્તમ વસ્તુ ભોગવીએ પણ જ્યારે ભગવાનનો વારો આવે ત્યારે સાવ એટલે સાવ નબળી વસ્તુ એ ભગવાન સુધી પહોંચી જાય, અને ઘરડી ભક્તિ કહેવાય. સાસુમાં માળા કરતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ એવો જરાક પંખો કરજો ને, ગરમી બહુ થાય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ એવો જોજો, ઓલો શાકભાજી વાળો આવ્યો, વટાણા થોડા લેજો, શ્રી કૃષ્ણ શરણમ મમ. 6 મણકા ફરે ત્યાં વટાણા યાદ આવે, 6 મણકા ફરે ત્યાં પંખા યાદ આવે, 6 મણકા ફરે ત્યાં બહુ જોજો ઓલું મીંદડી દૂધ બોટી નો જાય, ઘી બોટી નો જાય. અને એમાંય જો બહુ નો અવાજ આવે બા મીંદડી બોટી ગઈ, તા તો માળાનો કરે ઘા. ખબર નથી પડતી ક્યાંક ઊંચું મેકા દેવાય. કાલે જ હજી ગૌશાળામાંથી 600 કિલો લઈ આવી, એટલે બહુ સહજ ભાવથી કે બા બોટી ગઈ તો બોટી ગયું, બીજી વાર ધ્યાન રાખીએ. આટલા બધા સિંહણ શું થવું? પછી હું કે હાહુમાં ખારું થયું, લ્યો હવે ધ્યાન રાખજો, બીજી વાર એક કામ કરો, એ ઘી લઈ લો ને એનો શીરો બનાવીને ઠાકોરજીને ધરીને પ્રસાદ શેરી વેચી. આનું નામ છે ઘરડી ભક્તિ. જે ક્યાંય કામ ન આવે એ મંદિર સુધી પહોંચી જાય. પટ્ટીવાળી નોટ ક્યાંય ન હાલતી હોય પણ ગોર બાપાની થાળી આરતીની ફરે ત્યાં ધીમેકથી મૂકીને મનમાં એમ કે હાય ગઈ. પણ અમારે ગોરાણી બગડાટી બોલી જાય કે આ પટ્ટીવાળી નોટ નથી. કહેવાનો હેતુ એ છે કે ઉત્તમમાં ઉત્તમ એવી સર્વોત્તમ વસ્તુ પરમાત્માને સમર્પિત કરીએ ને એને ઉત્તમ ભક્તિ કહેવાય. એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એવો નિયમ છે કે ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે તો પહેલા ઠાકોરજીને સમર્પિત કરીએ, કે મારા પ્રભુ પહેલા એ વસ્તુનો અંગીકાર કરે, પછી પ્રસાદ તરીકે આપણે એને સ્વીકારીએ. એનો મતલબ ભગવાનને જે વસ્તુ અર્પણ કરીએ ને હંમેશા ઉત્તમ હોવી જોઈએ. ભક્તિ મહારાણી કહે છે ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ ગઈ છું, મારા બંને આ દીકરા વૃદ્ધ થયા છે, આને યુવાન કરવા માટે મારે શું કરવું? એના માટે નારદજી કહે છે હે સનત કુમાર, હું ચિંતામાં છું કે આ ભક્તિ મહારાણીનું દુઃખને દૂર કેમ કરવું. અને ત્યારે
સનત કુમારો કહે છે ભક્તિ મહારાણીનું દુઃખ એક જ રીતે દૂર થાય કે સતત જો પરમાત્માના નામનું ચિંતન કરવામાં આવે, ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે. કારણ કે ગીતા ગંગા ચ ગાયત્રી ગૌ ગોવિંદ કા નામ इन पांचों की शरण से पूर्ण होई सबका. આ પાંચ બાબત એવી છે કે એનું શરણ લઈ લ્યો ને એટલે ગમે એવું દુઃખ હોય, જીવનમાં ગમે એવી કરુણતા હોય, કહે છે એ દુઃખને દૂર કરનારું આ નામ છે ગીતા. પેલા ગીતાનો આધાર લઈએ, કારણ કે દુનિયાનો એક એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ગીતાજીની અંદર ન હોય. વૈશ્વિક ગ્રંથ છે, દુનિયામાં કરોડો હજારો પુસ્તકો છે, પણ કોઈ પણ ગ્રંથ કે પુસ્તક એવું નથી કે જેની જયંતિ ઉજવાતી હોય. આપણે ત્યાં ગીતાજીની જયંતિ ઉજવવામાં આવે છે, માગસર સુદ એકાદશ. ગીતાજીની અંદર તમામે તમામ પ્રશ્નોનું સમાધાન બતાવ્યું છે. ગીતા ગંગા છે એ મુક્તિ આપનારી છે. ગાયત્રી એટલે આપણા કુળદેવી, એનું શરણ લઈએ દુઃખમાંથી માણસ દૂર થાય. અને ગૌ એટલે કે જન્મનારનું મૃત્યુ તો નિશ્ચિત છે, આપણા હાથમાં નથી મૃત્યુને રોકી શકવું. પણ આજ હું જવાબદારી સાથે વ્યાસપીઠ ઉપરથી એટલું કહું, આ કથાથી પરિવાર તો રાજી હોય, કુટુંબ તો રાજી હોય, આ પરિવાર આ કથા સાથે જોડાયેલા તમામ રાજી હશે, એમાં ના નહીં. પણ હું એટલું કહી શકું કે આ ભાગવત ગ્રંથ તમારા આંગણે પધાર્યો, બીજા બધા જ રાજી હશે, પણ સૌથી વધારે કોઈ રાજી હશે ને તો એ ગંગા નામની ગાયનો આત્મા જ્યાં હશે ને એનો આત્મા બહુ રાજી થતો. એ ગાયની બહુ ઈચ્છા હતી ને ક્યાંક હું એટલું કહું કે સૂક્ષ્મ રૂપે એનો આત્મા આવી અને આ કથાને સાંભળતો છે. આ ગાય છે, આપણા ભારત દેશનું પ્રાણી નથી, આપણા ભારત દેશનો પ્રાણ છે. ગીતા ગંગા ચ ગાયત્રી ગૌ ગોવિંદ કા નામ. ગોવિંદ પાંચમું શરણ કહે છે. આટલાના શરણે જે જશે ને એનો ઉદ્ધાર નિશ્ચિત છે. તો જન્માંતરે ભવે પુણ્યમ, આપણા એક જન્મના નહીં પણ અનેક જન્મના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે આપણા આંગણે ભાગવતજી પધારે છે. અને જેના ભાગ્યમાં લખ્યું હશે ને એ જ 7 દિવસ આ કથાને સાંભળી શકશે. તમે અનુભવ કરજો, પરિવારમાં પણ ઘણા એવા લોકો હશે કે જેને તમે ઘરે જઈને કહી આવ્યા છે કે ભાઈ તમે કથામાં આવજો ને, તમે 7 દિવસ રોકાજો ને, અમારે કોઈ અપેક્ષા નથી, બસ આનંદથી કથા સાંભળો ને 2 સમય ભોજન કરો, આનંદ કરો. આવું તમે એને વજનથી કીધું હશે, પણ એવા લોકો કદાચ કોઈ દુર્ભાગ્યવશ કથામાં નહીં આવી શકે. અને એવા ઘણા બધા લોકો હશે કે જેને તમે ઓળખતાય નહીં હશો, અને એવા લોકો 7 દિવસ આ કથાનો લાભ લઈ શકશે. શું કામ? કે જન્માંતરે ભવે પુણ્યમ, એક જન્મ નહીં અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આ કથા સાંભળવાની, કથા કરાવવાની ઈચ્છા થાય. મારી છેલ્લી મીટિંગ હતી ને સંજયભાઈ ને વીરજીભાઈ બે સાથે આવ્યા. સંજયભાઈ એટલું કહેતા હતા કે દાદા આમંત્રણ તો બધાને આપ્યું છે, પણ આમાં આવી કોણ શકશે? અને ત્યારે ભાગવતના શબ્દો વીરજીભાઈ બોલ્યા હતા કે સંજયભાઈ ચિંતા ન કરો, જેના ભાગ્યમાં ભાગવત લખ્યું હશે ને એ જ સાંભળવા માટે આવી શકશે. એનો અર્થ કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચલબતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહમ દાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. એવું આ ભાગવત શાસ્ત્ર હું તમે 7 દિવસ લઈને બેઠા છીએ. કદાચ કથાની અંદર ન પહોંચી શકાય તો એવો વિચાર ન કરતા કે ભાઈ આજે મજા નહોતી, કે મહેમાન આવી ગયા, કે ફલાણું કામ આવી ગયું એટલે કથામાં ન પહોંચી શક્યા. પણ આત્માને એટલો પ્રશ્ન કરજો કે આજ મારાથી ભગવાન એવા તો શું નારાજ થઈ ગયા કે આજ હું આ ભાગવત ભગવાનની સામે પણ કથા સાંભળવા ન જઈ શક્યો? આજ મારા ઈષ્ટ મારાથી શું નારાજ થયા કે હું ભાગવતજીની કથા સાંભળવા ન જઈ શક્યો? કારણ કે ભગવાન અને ભગવાનની કથા આ બે બાબત થોડા ઘણા પુણ્યથી પ્રાપ્ત ન થાય. સોની બજારમાં તમે 50 પૈસા લઈ અને સોનું ખરીદવા જાઓ તો સોનું ન મળે. જેમ થોડા પૈસાથી સોનાની ખરીદી ન થઈ શકે, એમ થોડા પુણ્યથી બને તમને આ કથા સાંભળવાનો યોગ ન બને. જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના પુણ્યથી આ કથા સાંભળવાનો યોગ બન્યો છે. બીજી એક જાહેરાત એ કરી દઉં કે આપણી કથા દરરોજ સવારે 9 થી 12, સંજયભાઈ બરોબર, દરરોજ સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6 ના સત્રમાં, આમ 2 સત્રની અંદર આપણી કથા રહેશે. પરિવારની એવી ભાવના છે કે જે વ્યક્તિ કથા સાંભળવા આવે એને દરેક વ્યક્તિ પરિવારનો ખાસ આગ્રહ છે કે જમવાનું નથી, પ્રસાદ લેવાનો છે. જો જમવાનું ક્યારે હોય કે જ્યારે કોઈના આંગણે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે જે લઈએ ને એને ભોજન કહેવાય, પણ અત્યારે જે આપણે જમશું ને એને ભોજન નહીં, એ ભાગવતજીનો પ્રસાદ છે. માટે પ્રસાદનો કોઈ અનાદર ન કરે. દરેક આવેલા વ્યક્તિઓએ પરિવારનો એવો આગ્રહ છે કે ભોજન પ્રસાદ લઈ અને જવાનું છે. આવો ભાગવતજીના સાનિધ્યની અંદર અત્યારની કથાને આપણે વિરામ કરીએ.
ભગવાનનું યુગલ સ્વરૂપ ઝાંખી સાથે આપણી કથા રાખેલી છે. દરરોજ કથાના અંતે આપણે 10 મિનિટ 15 મિનિટ ઝાંખી પણ રાખશું. વચ્ચે ઝાંખીનો કાર્યક્રમ નહીં લઈએ, જેથી કરીને કથામાં વિક્ષેપ ન થાય, ડિસ્ટર્બ ન થાય. આપણો મૂળ હેતુ કે ભાગવત ભગવાન ભાગવતજીને ન્યાય આપવાનો છે. બીજી બધી વસ્તુ ગુણ છે, ધૂન છે, ભજન, સત્સંગ, રાસ આ સમયે સમયે આપણે લેશું. પણ ઠાકોરજીને આપણે શણગાર કરીએ એમાં ના નહીં. શણગારથી ઠાકોરજી શોભે, પણ એટલો બધો શણગાર ઠાકોરજીને ન કરી દેવાય કે ઠાકોરજી જ ન દેખાય. એમ કથામાં આપણે ધૂન, સત્સંગ, ભજન, કીર્તન લઈએ, પણ એટલું બધું ન લઈ લેવું કથા જ ન દેખાય. એ મૂળ ફોકસ આપણું કથા ઉપર હશે. અને સમયે સમયે આપણે 15-20 મિનિટ રાસ, ગરબા, ધૂન, ભજન કરશું. તો આવો કથાના અંતે યુગલ સ્વરૂપ એ સાથે આપણે મહારાસ લઈ અને ગાડલા છે એને સાઈડમાં કરી દેજો. એક રાસ લઈ અને ત્યાર પછી મહાઆરતીમાં જોડાશું અને પ્રસાદ લઈ મહાઆરતી કરી અને પછી જ બધા પોતાના ઘર તરફ પ્રયાણ કરશે. હેજી મારો વાલોજી આવ્યાની વધામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી રે આજની ઘડી તેરડી આમણી. આજની ઘડી તેરડી આમણી.
કેશવ